નવું જે સત્ર પ્રથમ સત્રની પ્રથમ જે મીટિંગ છે એ મીટિંગ શૈક્ષણિક જે મીટિંગ હતી એ અમારી પૂરી થઈ ગઈ. હવે અત્યારે આપણે આપણી સંસ્થામાં રાધાબેન મહેતા કરી અને બેન આવ્યા છે કે જે તમને 1 કલાક સ્પીચ આપશે. ત્યારબાદ તમારી સાથે તમારી જે સમસ્યાઓ છે, તમારે કોઈ પ્રશ્ન હોય એની તમે એની સાથે ચર્ચા કરશો. તો હવે પછીનો સ્ટેજ પરનો કાર્યક્રમ માટેનો દોરી સંચાર ભાઈ શ્રી અંજનભાઈ આવે છે. અંજનભાઈ સંસ્કૃતિ લેંગ્વેજ અને ભગવાન શું છે એના ઉપર થોડું તમે ધ્યાન આપો. રાધાબેન જય કૃષ્ણ. આજરોજ સંસ્થાના પ્રમુખ શ્રી આનંદ સાહેબ, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી બદાનિયા સાહેબ, તમામ શ્રી ગુરુવર્ય રાજકોટથી પધારેલ શ્રી હરિયા સાહેબ, આપણા ટ્રસ્ટી શ્રી બદાનિયા સાહેબ, મવાથી પધારેલ શ્રી ભોળાભાઈ, ભરતભાઈ તથા ડાયટ ઉપર વિરાજમાન દરેક સમાજસેવીઓનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. આપણને જે અંજનભાઈએ બેનનું તો ઇન્ટ્રોડક્શન કરાવ્યું છે, પણ પહેલાં તો હું અંજનનું ઇન્ટ્રોડક્શન કરાવું છું કે અંજન એટલે આપણા પ્રમુખ શ્રી આહિર સાહેબના સન છે અને અત્યારે બીજે મેડિકલ કોલેજમાં માસ્ટર્સમાં ઓર્થોમાં MS ઓર્થોમાં સ્ટડી કરે છે. સ્વાગત કરું છું. વિશેષ ટાઈમ નહીં દેતા આપણી વચ્ચે જે બેન ઉપસ્થિત થયા છે એને આપણે શાંતિથી સાંભળશું, માનશું અને જીવનમાં આપણા ઉપયોગી બેન જે સજેસ્ટ કરે, જે આપણને મોટિવેટ કરે એનું આપણે જીવનમાં આપણા જીવન ઘડતર માટે જે આપણે ઉપયોગી થશે એ આપણે 100% લેશું. અને બેનનું ફરીવાર અભિવાદન કરી અને બેનને આપણે આગળનો પ્રોગ્રામ હેન્ડઓવર કરતા પહેલા એકવાર આપણી વચ્ચે ઉપસ્થિત જયાબેન અને રત્નાબેન છે તો બેનનું પુષ્પગુચ્છ અને છાપ ઓઢાડી અને પહેલા સ્વાગત કરી અને પછી આપણે પ્રોગ્રામનો દોર બેનને પહોંચ્યું. તો જયાબેન અને રત્નાબેનને રિક્વેસ્ટ કરી કે બેનનું પુષ્પગુચ્છ અને છાપ ઓઢાડી સ્વાગત કરે અને આપણી જોડે ઉપસ્થિત આપણું જે 24 કલાક કેર રાખવાવાળા જે ગુરુમાતાઓ છે એમાંથી હું સેદલબેનને રિક્વેસ્ટ કરી કે સેદલબેન પણ છાપ ઓઢાડવામાં મદદ કરશે. સેદલબેન દીકરીઓ પર તાળીઓના ગણગડાટ. રાધાબેનના મમ્મી પણ આજે રાધાબેનની કાંઈ પણ સફળતા હશે તો એમાં એટલું 100% કહી શકશું કે એને જે મોટિવેટર કે સપોર્ટર કે જે કાંઈ છે તો જોડે એના મમ્મી કાયમ માટે ઇન્વોલ્વ હોય છે. તો હું રાધાબેનના મમ્મીને પણ રિક્વેસ્ટ કરી કે ડાયટ ઉપર આવશે અને આપણી સંસ્થાની ચારેય ગૃહ માતાઓ કે જે બેનને સાથ ઓઢાડી અને સ્વાગત કરશે. સંસ્થાની ચારેય ગૃહ માતાઓ અભ્યાસમાં જે ગોલ માટે આપણે અહીંયા આવ્યા છીએ એની માટે અવિરત આપણે એની માટેની મહેનત કરતા શરૂઆત કરી દીધી છે. તો સારી વસ્તુ છે. બેનનું પ્રવચન કલાક સવા કલાક હશે, પછી આપણે પ્રશ્નોત્તરી રાખશું અને પછી કાંઈ પણ આપણો સંસ્થાનો સ્કૂલનો છાત્રાલયનો કે કાંઈ પણ પ્રશ્ન છે તો આપણે પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ અને સમાજ વ્યક્તિઓ છે તો આપણે એ પણ ડિસ્કશન માટે સમય રાખશું. આભાર. થેન્ક યુ.
શિક્ષણ સંસ્કૃતિની નગરી ભાવનગર અને એની આજુબાજુમાં ફેલાયેલ પંથક એને ઉજાગર કરતી આપ સર્વે દીકરીઓ અને આ દીકરીઓને શક્તિ સ્વરૂપ ગણી અને શિક્ષણની ધૂણી દખાવીને બેસેલા એમના તમામ આરાધકોને નરસિંહનગર જુનાગઢની દીકરી રાધા મહેતાના શત વંદન. આમ તો મને એવું કહ્યું કે દીકરીઓને આપણે થોડી મોટિવેટ કરવાની છે, પણ મને એવી કોઈ જરૂર તો લાગતી નથી. ઉત્સાહમાં કંઈ ઘટે એમ નથી. આખો દિવસ ભણ્યા પછી પણ તમે બધા આટલા ઉત્સાહથી, તરબરાટથી, થનગનાટથી અહીંયા બેઠા છો, એ અમારા બધા માટે બહુ જ મોટી વાત છે. કારણ કે આપણે જે કામ કરતા હોઈએ એમાં જો મજા આવે ને તો જિંદગી સાર્થક અને સફળ છે. અને માટે જ હું આજે અહીંયા કોઈ તમને ભાષણ આપવા નથી આવી, તમને સલાહ સૂચન આપવા પણ નથી આવી. હું તમને આવી છું કંઈક વાતો કહેવા કે જે મારી જિંદગીના અનુભવોમાંથી મેં ક્યાંક ને ક્યાંક શીખી હશે, અથવા તો હું જ્યારે તમારી જેમ વિદ્યાર્થી તરીકે સામે બેસતી ત્યારે મને મારા શિક્ષકોએ, ગુરુજનોએ કે ગુરુતુલ્ય વડીલોએ કહી હશે, એવી વાતો કરવા આવી છું. આ વાતો, આવા કાર્યક્રમો શા માટે જરૂરી હોતા હોય છે? આખો દિવસ આપણે પુસ્તકો સાથે કાઢીએ. આપણી એક્ઝામ એ પુસ્તકોમાંથી આવવાની છે. અહીંયાથી હું કંઈ બોલીશ એમાંથી કંઈ એક્ઝામમાં આવશે તો આપણે બધા કેમ અહીંયા ભેગા થયા છીએ? કારણ કે એ પુસ્તકોની બહાર પણ બીજી ઘણી બધી પરીક્ષાઓ જિંદગીમાં આવતી હોય છે, જેનો સિલેબસ આપણને કોઈ છાપીને નથી આપતું, જેના ક્યાંય રીટેસ્ટના ઓપ્શન આપણને નથી મળતા, જેમાં ક્યાંય મોક ટેસ્ટના ઓપ્શન આપણને નથી મળતા. એ પરીક્ષા આવે ત્યારે એમાંથી પાર થવું પડે અને માટે એની તૈયારી જિંદગીભર કરવી પડે. આ કાર્યક્રમો એવી જિંદગીની પરીક્ષાની તૈયારીઓ છે. આપણે બધા ભણીએ છીએ, ગણીએ છીએ. શા માટે? મમ્મી પપ્પાએ મોકલી દીધા એટલે? તો પછી આપણી અંદર કંઈક ખુલે, આપણે થોડા ખીલીએ, આપણે સમાજમાં એક પગભર સ્થાન લઈ શકીએ, આપણે આર્થિક રીતે સદ્ધર થઈએ કે આપણે હાઉસવાઈફ તરીકે જીવન વિતાવીએ, પણ આપણી આજુબાજુના લોકો માટે આપણે એટલીસ્ટ એક સામાજિક ટેકો બની શકીએ. એના માટે થઈને આપણે અહીંયા ભણવા આવીએ છીએ. આપણે અહીંયા ભણવા આવીએ છીએ કે આપણા વિચારો થોડા ખુલે, આપણને અંદરથી એક મોકળાશ મળે. આપણને બધાને આજના સમયમાં બહુ ટ્રેન્ડિંગ શબ્દ છે કે લિબર્ટી અને ફ્રીડમ જોઈએ છે, સ્વતંત્ર થવું છે આપણને. માટે આપણે ભણીએ છીએ કે ભણીશું તો આપણને સારો વ્યવસાય મળશે, આપણી પાસે સ્વતંત્રતા હશે. ये जवानी है दीवानी ना बनी जेवा डायलॉग જે મેં ખુદ કે પૈસે से ट्रिप पे जा रहा हूं, આવા બધા ડાયલોગ મારવાના સપના વિદ્યાર્થી કાળમાં બધા જ જોતા હોય. બધા જ અહીંયા જે લોકો બેઠા છે એ લોકો પણ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે એમની પણ એવી ઈચ્છા હતી કે અમે જાતે કમાઈએ ને એ પૈસા વાપરીએ. તો આ આર્થિક સ્વતંત્રતા આપણી ઈચ્છા હોય, સામાજિક સ્વતંત્રતા આપણી ઈચ્છા હોય, પણ આ સ્વતંત્રતા છે ને એ કિંમત માંગી લેતી વસ્તુ છે. એમને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને પૂરી સ્વતંત્રતા, પૂરી છૂટછાટ મળતી નથી. એ કમાવી પડે, એને લાયક બનવું પડે, એના માટે યોગ્ય પાત્ર બનવું પડે, આપણી અંદર એ પાત્રતા કેળવવી પડે. ગુજરાતીમાં એક બહુ જ સુંદર કવિતા છે કે સિંહણનું ક્ષીર એ સિંહણ સૂતને ઝરે, અન્ય સૌ કનક પાત્ર વિના ધાતુ ફોડી વિસરે. સિંહણનું દૂધ હોય ને એ ઝીલવા માટે કાં તો સિંહ બાળ થવું પડે, કાં તો સોનાનું પાત્ર થવું પડે. બાકી આડી અવળી અમસ્તી થતું હોય તો સિંહણનું દૂધ એ ધાતુને તોડીને ફોડીને આરપાર નીકળે. એટલે આપણને બધાને જો સ્વતંત્રતા રૂપી સિંહણનું ક્ષીર જોઈતું હોય તો આપણે સોનાનું પાત્ર બનવું પડે, અને એ પાત્રતા કેળવવા માટે આપણે શિક્ષણ લઈએ છીએ. જ્યારે આપણે સ્વાતંત્ર્ય આ શબ્દને જીવનમાં લાવીએ ત્યારે એમાં બે શબ્દો સમાય. સ્વતંત્ર, સ્વ એટલે પોતે, જાતે, અને તંત્ર એટલે સિસ્ટમ. આપણે બાયોલોજીમાં ભણીએ ને શરીરમાં કેટલા તંત્રો હોય?
પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, આ બધું શું છે? સિસ્ટમ છે જે આપણા શરીરને બરાબર ચલાવે છે. પછી એવી રીતે સમાજને ચલાવવો હોય તો એક રાજકીય તંત્ર જોઈએ, કોર્પોરેશન હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, નેશનલ ગવર્મેન્ટ હોય, સિસ્ટમ જોઈએ, બરાબર? આખું સૌરમંડળ, સૂર્યમંડળ એક પ્રણાલીમાં ચાલે છે. બધા ગ્રહો પોતાને ઠીક પડે ભટકે છે. દરેકને પોતાની એક ભ્રમણ કક્ષા છે, પોતાની એક ગતિ છે, દરેકની એક સિસ્ટમ છે. દરેક વ્યક્તિઓ પોતાની સિસ્ટમમાં રહીને ચાલે છે, એક તંત્રને અનુસરે છે. જ્યારે આપણે સ્વના તંત્રને વિકસાવીએ ને ત્યારે જઈને આપણે ખરા અર્થમાં સ્વતંત્ર બનીએ. માત્ર ને માત્ર આપણને દિવસમાં 2 કલાક કે 4 કલાક મોબાઈલ વાપરવાની છૂટ મળે એ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા જવાબદારી છે. સ્વતંત્રતા એ આપણા માતા પિતાએ, શિક્ષકોએ આપણા ઉપર મૂકેલો ભરોસો છે કે આપણે વ્યાજબી નિર્ણયો લઈશું. આપણે જ્યારે સરકાર ચૂંટીએ છીએ, એને એક તંત્ર તરીકે એસ્ટાબ્લિશ કરીએ છીએ, ત્યારે નાગરિકોનો ભરોસો છે. પછી એ ટકાવવો ન ટકાવવો સરકાર ઉપર હોય, પણ આપણે ભરોસાની સરકાર ચૂનેલી છે, સરકાર બનાવેલી છે. તો જ્યારે પણ સ્વતંત્ર બનીએ ત્યારે કેટલા બધા લોકોનો ભરોસો આપણી સાથે જોડાય છે. આ ભરોસો જાળવી રાખવો એનું નામ સાચી સ્વતંત્રતા. શિક્ષકોએ આપણામાં ભરોસો મૂક્યો હોય કે હું અહીંયાથી ભણાવીશ તો વિદ્યાર્થીઓ જઈને રિવિઝન કરશે. મા બાપે ભરોસો મૂક્યો હોય કે આપણે બાળકોને શાળામાં મોકલીએ છીએ, વિદ્યાર્થીઓને શાળામાં મોકલીએ છીએ, તો એ લોકો ખંતથી, મહેનતથી પોતાનું શ્રેષ્ઠ આપીને ભણશે. આ વિશ્વાસ ટકાવી રાખવો એ સ્વતંત્રતા છે. આપણને બધાને છે ને એક વાક્ય કહેવું બહુ ગમતું હોય કે હું મારા મનની માલિક છું, મને મન પડે એમ કરું. અને એમાં પણ સોશિયલ મીડિયા પર આપણી પાસે કેવા કેપ્શન્સ ટ્રેન્ડિંગ હોય, યોલો, યુ ઓન્લી લીવ વન્સ. એટલે જીવનમાં મન ફાવે એમ કરો. આપણે કહી દઈએ હું મનની માલિક છું, બરાબર? પછી મન કહે એમ આપણે કરીએ. મન કહે કે અત્યારે હવે નથી ભણવું, ટાઈમ પાસ કરવો છે એટલે આપણે વાતો કરવાનું શરૂ કરીએ. મન કહે કે આજે મને રોટલી શાક નથી ખાવા, એટલે આપણને અંદરથી ચટપટા ખાવા પીવાની યાદ આવવાની શરૂ થાય. મન કહે અને આપણે કરીએ તો આપણે મનના માલિક કહેવાય કે મન આપણું માલિક કહેવાય? જો ખરા અર્થમાં હું મારા મનની માલિક છું આવું કહેવું હોય તો આપણો કંટ્રોલ આપણા મન ઉપર હોવો જોઈએ, તો આપણે જઈને એના માલિક કહેવાય, બરાબર ને? અને આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો, આપણી ભગવદ્ ગીતા આપણને માત્ર ને માત્ર આટલું જ કહે છે કે તમારું મન તમારા કંટ્રોલમાં રાખશો તો તમારી ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ભગવાન ગીતામાં આટલું જ કહી રહ્યા છે, એટલીસ્ટ વિદ્યાર્થીઓ માટે. પછી ઘણું બધું તત્વજ્ઞાન હોય, પણ આપણા કામની વાત આટલી. એમાં પણ ભગવાન સમજે છે કે અઘરી વસ્તુ છે, મન માકડું છે, મન ચંચળ છે, જલ્દી કંટ્રોલમાં નથી રહેતું. અર્જુનને પણ આપણી જેવા જ સવાલો છે. એટલે ભગવદ્ ગીતામાં અર્જુન પોતે એમ કહે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ, હે કૃષ્ણ મન તો ચંચળ છે, આનું શું કરવાનું? હવે અર્જુન જે ભગવાનનો પરમ મિત્ર, ભગવાન જેનો રથ ચલાવવા બેઠા છે એવો ધનુર્ધર, પાંડવોનો ડિપેન્ડેબલ પ્લેયર, એને જો એમ થઈ જતું હોય કે મન તો ચંચળ છે, કંટ્રોલમાં નથી રહેતું, તો આપણું તો મન ચંચળ હોય, સ્વાભાવિક છે. આપણી ઉંમર ચંચળતાની છે. કેટલી બધી વાર આપણે મા બાપને એવું કહેતા સાંભળ્યા કે બહુ ચંચળ છે સ્વભાવની. કેટલા લોકોએ સાંભળ્યું છે આવું ઘરમાં? મોટા ભાગના લોકો હોય. ભગવાન પણ સ્વીકારે છે કે થાય એવું, વાંધો નહીં, પણ પ્રોબ્લેમ એક્નોલેજ કરો, એને સોલ્વ કરો. એટલે ભગવાન ગીતામાં 2 ઓપ્શન આપે આને કંટ્રોલ કરવાના. ભગવાન એમ કહે કે પહેલો ઓપ્શન છે કે વૈરાગ્ય. આપણને સંસારની કોઈ બાબતોમાં રસ જ ન પડતો હોય, આપણને ફોન ગમતો જ ન હોય કે મને એમાં રસ જ નથી, મારે તો મારું કામ જ કરવું છે. તો આ વૈરાગ્ય બહુ અઘરી વસ્તુ છે. વૈરાગ્ય એટલે ના કોઈ મિત્ર, ના કોઈ શત્રુ. એવું તો સ્કૂલ લાઈફમાં બને, ફ્રેન્ડ્સ તો હોય, એના વગર તો સ્કૂલ કેમ ચાલે? બાકી તો સ્કૂલમાં બચે છે શું જો ફ્રેન્ડ્સ નથી તો? એટલે મિત્ર શત્રુ ન હોય, કોઈ રસ ન હોય જીવનમાં, આ ઓપ્શન તો આપણા માટે નથી. વૈરાગ્ય તો નકામું છે. એટલે ભગવાને
બહુ સમજીને આપણને બીજો ઓપ્શન આપ્યો છે અને એ બહુ કામનો છે. ભગવાન એમ કહે છે કે અભ્યાસેન, અભ્યાસ થકી. આ અભ્યાસ એટલે ચોપડી ભણવાની હોય, મનને કંટ્રોલમાં કરવાની કોઈ સિલેબસ, વર્કશોપ, સેમિનાર થતા હોય છે, ઘણા બધા થતા હોય છે, પણ એમાં કોઈ ગેરંટી છે કે આ સર્ટિફિકેટ તમને કોઈ લખીને આપે કે તમે 2 દિવસનો વર્કશોપ કર્યો હવે તમારું મન કંટ્રોલમાં? આવું ના થાય. અહીંયા અભ્યાસ એટલે પ્રેક્ટિસ. કોઈ વસ્તુ વારંવાર 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 કરતા રહેવી એનું નામ અભ્યાસ. સળંગ ને સળંગ પ્રેક્ટિસ કરીએ, સતત ને સતત પ્રેક્ટિસ કરીએ એટલે વસ્તુ ધીમે ધીમે થવા માંડે. જેમ કે આપણે ભણતા હોઈએ, પછી બુક સામે ખુલ્લી હોય, પછી મન વિચરતું હોય ક્યાંના ક્યાં ખ્યાલોમાં, અને માત્ર અલગ જગ્યાએ પહોંચી જાય એવું નહીં, અલગ સમયમાં પહોંચી જાય કે 8 મહિના પછી મારી બહેનના લગ્ન છે, મારી ચોલી લેવાની હજી બાકી છે. થાય એવું બધું? બુક સામે ખુલ્લી છે, આંખો કદાચ બુક્સ ઉપર મંડાયેલી છે, પણ નજર બુક્સમાં નથી. નજર બીજે ક્યાં છે? નજર મન સાથે ફરે છે. આવા સમયે ખાલી યાદ રાખવાનું કે ઓકે, મન ભટકે છે, તું પાછું આવ. આ પ્રેક્ટિસ. મન પાછું છટકશે, જશે, કારણ કે આપણે તો મનને આદત પાડી છે ને ભટકવાની. આપણે મનને બધી જ છૂટ આપી રાખી છે કે તું તાર જ્યાં ભટકવો ત્યાં ભટક, જે કરવું હોય કર. બુક એ તો પડી હોય, રોજની છે. મનને ભટકવાની છૂટ આપણે આપી છે, એટલે હવે કંટ્રોલમાં પણ આપણે લાવવું પડશે. એટલે આપણે મનને વારે યાદ કરવું પડશે કે ઓ પાછું હું ઘરે જઈશ ત્યારે મારી ખરીદી થઈ જશે, અત્યારે ભણવામાં ધ્યાન. પછી મન નવો મુદ્દો લઈને આવશે કે આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ્સ છે, વિરાટ કોહલીએ કેટલા રન કર્યા હશે, કેટલી વિકેટ પડી હશે. મનને પાછું પકડીને લાવવું પડે કે અત્યારે વિરાટ કોહલી એનું કામ કરે છે, આપણે આપણું કરવાનું. એ આપણું કામ કરવા નથી આવતા, એ એનું કામ જ કરે છે, આપણે આપણું કામ કરવાનું. આપણી સામે જે છે એ સારી રીતે કરવાનું, તો એનો છે. આ વારંવાર પ્રેક્ટિસ કરતા રહીએ ને ત્યારે ફોકસ અને કોન્સન્ટ્રેશન ડેવલપ થાય. આપણને એમ થાય કે જે લોકો ટોપ કરે છે એક્ઝામ, બહુ સારા સ્કોર લાવે છે, બહુ સારી કોલેજીસમાં એડમિશન મેળવે છે, એ લોકો પાસે ભગવાનની આપેલી કોઈ જાદુઈ છડી હશે? એ લોકોએ પોતાના મનના તંત્રને પોતાના કંટ્રોલમાં લાવેલું છે, નિયમનમાં લાવેલું છે. અહીંયા ખંજન બેઠો છે, બરાબર? એ એના બેચમેટ્સ બધા જ લોકો 1 વર્ષ સુધી એક પણ દિવસની રજા લીધા વગર, નહીં રવિવાર, નહીં દિવાળી, નહીં બેસતું વર્ષ, એક પણ દિવસની રજા લીધા વગર કામ કરે છે. અને માત્ર એટલું નહીં, સળંગ 2 દિવસ સૂતા વગર કામ કરવું એ લોકો માટે બહુ નોર્મલ છે. ક્યારેક અઢી દિવસ, 3 દિવસ સુધી આંખનું મટકું માર્યા વગર એ લોકોએ કામ કર્યું છે. ત્યારે જઈ અને એ લોકો આ પોઝિશન પર બેઠા છે. એમને આ સ્તર સુધી નથી પહોંચાતું. આપણને ઘણી વાર એમ થાય કે આપણે એક એક્ઝામ આપી દઈશું ને એટલે આપણી જિંદગીમાં શાંતિ, 12માં મસ્ત માર્ક આવી ગયા, નીટમાં સરસ માર્ક આવી ગયા, એટલે આય જંગ જીતી ગયા. નહીં, જંગ ક્યાં શરૂ થાય છે, અને હજી તો આપણે જંગ શરૂ કરવાની તૈયારીઓ કરીએ છીએ. એટલે વિચારો તો ખરા, રસ્તો કેટલો લાંબો છે. અત્યારથી જો આપણે ભટકતા થઈ જઈશું તો આગળ સુધી કેવી રીતે પહોંચીશું? આપણને બધાને મેડિસિનમાં જઈને સારી કોલેજમાં એડમિશન લેવું હોય તો એડમિશન લેવાથી વાત પૂરી થઈ જાય છે કે એ પછી ત્યાં પણ વધારે ભણવું પડશે, અલગ પરિસ્થિતિમાં રહીને ભણવું પડશે. અત્યારે આપણા બધાનું ઘર નજીક છે, આપણે કંઈ પણ મુશ્કેલી આવે તો મા બાપને અહીંયા બોલાવી શકીએ, આપણે ઘરે જઈ શકીએ. કદાચ આપણે કોલેજમાં જઈશું પછી એટલી સરળતાથી આપણે ઘરે નહીં જઈ શકીએ, રજાઓ એડજસ્ટ કરવી પડશે, મિત્રો સાથે કોઓર્ડિનેટ કરવું પડશે કે આજે હું ડ્યુટી લઈ લઉં છું, તું રજા પર જા, કાલે તું ડ્યુટી લેજે, હું રજા પર જઈશ. આ બધું જ એડજસ્ટમેન્ટ કરવું પડશે. એના માટે થઈ અને જાત પર, સ્વ પર નિયમન લાવવાની પ્રેક્ટિસ અત્યારથી કરવી પડશે. અને માટે અત્યારથી આપણું શેડ્યુલ એ રીતે સેટ કરેલું છે કે આપણે આપણી જાતને, આપણા મનને કંટ્રોલમાં રાખતા શીખીએ. આપણને એમ થાય કે રોજ ઉઠીને એકનું એક તરફમાં આટલા વાગે ઉઠો અને ઘડિયાળના કાંટે આમ જિંદગી ચાલે, ને આ ઘડિયાળના કાંટે તો જિંદગી જીવાતી હશે. હું તો મુક્ત કલરમાં વિહરતું પંખી છું, હું કાંઈ ઘડિયાળ
એ પણ સૂરજની સાથે ઉઠે છે ને સૂરજની સાથે સુવા જાય છે. આપણને એવું લાગે છે કે ઘડિયાળના કાંટે નથી ચાલતા. કુદરતની દરેક વસ્તુ કોઈને કોઈ સમયને આધીન ચાલે જ છે અને એટલે આપણે પણ ચાલવું પડે. આપણી પાસે કોઈ ઓપ્શન નથી. આપણે આ જ દુનિયામાં આ જ કુદરતમાં જીવવાનું છે ને, તો પછી કુદરતે જે ક્રમ નિર્ધારેલો છે એ પ્રમાણે જીવવું પડે. અને એમાં પણ આપણે તો એટલી સરસ સંસ્કૃતિમાં ભારતીય દેશમાં મોટા થયા છીએ જે આપણા ઋષિમુનિઓએ બહુ સરસ સિસ્ટમ આપેલી છે. વૈદિક સમયથી લઈ અને ઘણા વર્ષો સુધી આપણી લાઈફ કેટલી સરસ એ લોકોએ સેટ કરેલી હતી કે ભાઈ તમને હવે આશીર્વાદ છે કે તમે 100 વર્ષ જીવો, બધા 100 વર્ષના થાઓ. આવું માનીને જ આપણા ઋષિમુનિઓએ લાઈફ ડિઝાઇન કરી. એમણે એવું કહ્યું તમે બધા 100 વર્ષના થાઓ પણ તમારી જિંદગી 25 વર્ષના ફેઝમાં જીવવાની. અને એમાં પહેલા 25 વર્ષ એટલે બ્રહ્મચર્ય આશ્રમ. એમાં આપણું કામ જ છે ભણવાનું, ગણવાનું, જાતને વિકસાવવાનું. એમાં કોઈ જ જાતના ડિસ્ટ્રેક્શન્સ અલાઉડ નથી. અને બહુ વર્ષો સુધી આપણે જેટલા પણ પૌરાણિક પાત્રો જોઈએ, આપણે જેટલા પણ ઇતિહાસના સંસ્કૃતિના પાત્રો જોઈએ, એમાં ભગવાન રામ પોતે આવી ગયા, ભગવાન કૃષ્ણ પોતે આવી ગયા. ત્યારથી લઈ અને અનેક સદીઓ સુધી બધાએ આ સિસ્ટમ ફોલો કરી છે. અત્યારે આપણી લાઈફ થોડી બદલાઈ છે પણ અલ્ટિમેટલી આપણે છીએ તો એ જ ફેઝમાં. બ્રહ્મચર્યાશ્રમ એટલે સ્ટુડન્ટ્સ લાઈફ, શીખી લેવાનો સમય છે. અને માટે આ 25 વર્ષ કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર જો મહેનત કરી લઈશું તો આગળની જિંદગી સરળ બનશે. હા, આગળ જતા પરીક્ષાઓ વધે છે, આગળ જતા જંગ મોટી થાય છે, પણ એ જંગ લડવા માટેના હથિયાર ડેવલપ કરવાનો સમય આપણી પાસે આ 25 વર્ષમાં છે. એ પછીના 25 વર્ષ આપણને ગૃહસ્થાશ્રમ માટે આપેલા છે કે તમે સરસ મજાનું લગ્ન જીવન શરૂ કરો. તમારા જીવનમાં એક એવું પાત્ર હોય જેની સાથે તમે આખી જિંદગી શેર કરવા જઈ રહ્યા છો. એના માટેનો સમય પણ ઋષિ મુનિઓએ વિચાર્યો છે. એવું નથી કીધું કે આખી જિંદગી ભણે જ રાખો, કામ જ કરો એટલું. મોજ કરવાનો સમય પણ આપેલો છે, પણ એની એક યોગ્ય ઉંમર હોય, એનો એક અલગ સમય હોય. એ પછીના 25 વર્ષ એમાં આપણે કહ્યું કે વાનપ્રસ્થાશ્રમ. તમે સેમી રિટાયર થાઓ, તમારું કામ ચાલુ રાખો, પણ હવે તમે એક્સપિરિયન્સ ઉંમરે પહોંચ્યા છો. એટલે આ લોકો જે કરે છે કે પોતાનું કામ ચાલુ રાખે પણ સાથે સમાજમાં બીજા બધાને શેની જરૂર છે એનું પણ ધ્યાન રાખે. આપણાથી બીજા માટે શું થઈ શકે એમ છે, પછી તન મન ધન જે પણ રીતે શક્ય હોય એનું ધ્યાન રાખવાનો સમય એ વાનપ્રસ્થાશ્રમનો છે. અને છેલ્લા 25 વર્ષ સંપૂર્ણપણે દુનિયાદારી, મોહ, માયા બધું છોડી અને સંન્યાસ લો, ઈશ્વરનું નામ લો, શાંતિની રિટાયરમેન્ટની જિંદગી જીવો. તો સારી સિસ્ટમ છે ને? મને તો બહુ સરસ લાગે છે કે બહુ સાયન્ટિફિકલી ડિઝાઇન થયેલી છે. આપણને કોઈ કેવું કે ઢળતી ઉંમરે હવે તમારે કામ કરવું પડશે અને બહુ બધું કમાવવું પડશે અને ભણવું પડશે તો અઘરું પડી જાય. અત્યારે જ તમને એવું થતું હશે કે ચોથા ધોરણમાં કેટલું ઇઝીલી પતી જતું હતું ભણવાનું, હવે અઘરું પડે છે. ત્યારે કેવા મસ્ત માર્ક્સ આવતા, હવે એવા માર્ક્સ નથી આવતા. જેમ જેમ ઉંમર જાય છે એમ અનુભવ થયો છે આપણને બધાને કે હવે ભણવાનું અઘરું લાગતું જાય છે. આ વસ્તુ ઉંમર સાથે વધતી જશે અને માટે આ ઉંમરમાં, આ સમયમાં જેટલું ભણાય, જેટલું શીખાય એટલું શીખી લો. અને આ ભણતર માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી હોતું. આ ભણતર જિંદગીનું ભણતર છે. એમાં આ નિયમિતતા લાવવી એ પણ આપણા કરિક્યુલમનો, આપણા સિલેબસનો એક પાર્ટ જ છે કે આપણે જીવનમાં નિયમિત થતા શીખીએ. આ નિયમિતતા જરૂરી છે દરેક ફિલ્ડમાં. જે લોકો કામ કરતા હશે એ લોકો પણ એક નિયમિત જિંદગી જીવે છે. આપણને બધાને એમ લાગે છે કે સૌથી વધારે મસ્ત લાઈફ કોની હોતી હશે ખબર છે? બોલિવૂડમાં એક્ટ્રેસ. મસ્ત નવા નવા કપડાં પહેરો, મેકઅપ કરો અને કેમેરા સામે જઈને ઉભા રહો. જિંદગી હોય તો આલિયા ભટ્ટ જેવી. છોકરો બી કોઈક સાચવે છે. આપણે પેરિસમાં ફરીએ છીએ. આપણને ઘણી વાર આવા વિચારો આવતા હશે, પણ એનું જીવન કેટલું નિયમિત છે એમાં ક્યારેય આપણે ડોક્યું નથી કરતા. ડિલિવરીના 3 મહિના પછી એણે એટલી કસરત કરી કે એ સ્વિટ્ઝરલેન્ડમાં, કાશ્મીરમાં, બરફની પહાડીઓમાં શિફોનની સાડી પહેરી અને ડાન્સ કરતી હતી. આના માટે સ્વાસ્થ્ય જાળવવું પડે. આના માટે એણે પણ પોતાના જીવનમાં
આપણને એ નથી દેખાતું. આપણને સ્ક્રીન ઉપરની ખાલી શિફોનની સાડી જ દેખાય અને પછી આપણે ગોતતા હોઈએ એમેઝોન, ફ્લિપકાર્ટમાં કે આવી સાડી મળે છે કે નહીં. એની પાછળ એની કેટલી મહેનત હશે એ આપણે નથી જોતા. અને એમાં પણ આ સોશિયલ મીડિયાની એજ છે. બહુ જ સારું છે કે અહીંયા ફોન તમારી પાસે હાથ વગર નથી હોતા, એટલે હું માની લઉં છું કે ફોન્સ નથી હોતા, રાઈટ? બરાબર છે. અમે બહુ નસીબદાર હતા કે અમે 12મા ધોરણમાં આવી ગયા ને ત્યાં સુધી વોટ્સએપ હતું જ નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધા ડિસ્ટ્રેક્શન્સ બહુ જ આવા હતા અમારાથી. અમે એટલા નસીબદાર હતા. તમને નસીબદાર બનાવી દીધા છે. ફોન જ અલાઉડ નથી. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. કારણ કે સોશિયલ મીડિયા પર છે ને આપણું તંત્ર બહુ બગાડ્યું છે અને એણે આપણા મલ્ટિપલ તંત્રો બગાડ્યા છે. એણે આપણી બિલીફ સિસ્ટમ બગાડી છે, આપણી માન્યતાઓનું તંત્ર બગાડ્યું છે. આપણે ઇન્સ્ટાગ્રામ જ્યારે ખોલીએ તો દરેક વ્યક્તિએ પોતાના સારા સારા ફોટા મૂકેલા હોય, બરાબર? લગ્નના 5000 ફોટામાંથી 2 પસંદ કરી અને ફોટોસ મૂક્યા હોય. પછી ફરવા ગયા હોય, 15 દિવસની મસ્ત ટ્રીપ મારી હોય, એના ચકાચક 3-4 ફોટોસ મૂક્યા હોય. પોતે કેવી સરસ હોટલ્સમાં જાય છે એના ફોટોસ મૂક્યા હોય. ઇન્સ્ટાગ્રામ પર બધા લોકો આપણને બધું સારું સારું જ બતાવે. કોઈ દિવસ કોઈ માણસે પોતે સવારમાં ઉઠીને વાળ ઓળ્યા વગર કેવો લાગે છે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું છે? ઇન્સ્ટાગ્રામ પર મસ્ત બ્લો ડ્રાય કરેલા વાળ જ હોય. દરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર આપણને એક એવું ચિત્ર બતાવે ને કે જે આપણા મગજમાં એવી છાપ ઊભી કરે કે આની જિંદગી બહુ સરસ છે, ડખા મારી જિંદગીમાં જ છે, મને જ આવું બધું કરવા નથી મળતું. આ બિલીફ સિસ્ટમ આપણી સોશિયલ મીડિયા બગાડી છે અને આ તદ્દન ખોટી વાત છે. તમને કોઈ પણ વ્યક્તિ ગમે એટલી સુખી લાગતી હોય, દરેકના જીવનમાં 2 પાસા હોય અને હોય જ. કાઢો જ કરો કાગળ, હું સહી કરી આપીશ. દરેક વ્યક્તિના જીવનમાં 2 પાસા હોય જ. હા, કદાચ એવું બને કે અત્યારે મારી જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો મતલબ એવો નથી કે ભૂતકાળમાં પણ નહોતી ને ભવિષ્યમાં પણ નહીં હોય. ક્યારેક ને ક્યારેક વ્યક્તિનો એક હાઈ ફેઝ આવે, વ્યક્તિનો એક લો ફેઝ આવે. જિંદગી સરળ, સ્મૂથ, મસ્ત હોય, પણ જિંદગી અઘરી પણ હોય. ફેઝિસ બધાના જીવનમાં આવે અને આ ફેઝિસને પાર કરીને નહીં, અત્યારે પણ પાર કરતા કરતા આ લોકો અહીંયા બેઠા છે. આપણી શું સમસ્યા છે આપણે કાર્યક્રમ પછી અમને કહી શકીશું, પછી એ લોકો સામે નહીં કહી શકે કે એમની શું સમસ્યા છે. એ એમને જાતે સોલ્વ કરવી પડશે. સમસ્યાઓ એ લોકોને પણ નડતી હશે ને, છતાં પણ એ લોકોએ શીખ્યા છે પોતાના અનુભવોમાંથી કે જીવનમાં સમસ્યા, સુખ દુઃખ આવતા રહે, એ જીરવવા પડે, એ સાયકલ ચલાવવી પડે. પેડલ મારીએ તો સાયકલ આગળ ચાલે. ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાએ આપણી આ બિલીફ સિસ્ટમ સાથે ચેડા કર્યા છે. બીજું, ઇન્સ્ટાગ્રામે આપણને કેટલા બધા નવા આઈડિયાઝ અને નવા કોન્સેપ્ટ આપી દીધા કે અરે દુનિયામાં દરેક વ્યક્તિને પોતાના વિચારો હોય, એ જ પ્રમાણે જીવવું જોઈએ, બીજા કોઈ ત્યાં નહીં સાંભળવાનું. હું તો મારું હૃદય કે હંમેશા હૃદય કે એમ કરીએ એવું ન ચાલે, ક્યારેક મગજનું પણ સાંભળવું પડે. આ બધી બિલીફ સિસ્ટમ આપણને ઇન્સ્ટાગ્રામે આપી છે. આપણી પહેલાની પેઢી જ્યારે એમના પણ સમયે પ્રસંગો આવતા હશે ને, ઘરમાં કાકાની દીકરીના લગ્ન હોય, મામાના દીકરાના લગ્ન હોય, આવતા હશે ને પ્રસંગો, એ લોકોને એવો પ્રશ્ન નથી નડ્યો કે મેં આ ચોલી કે આ ડ્રેસ તો મારા કાકાના દીકરીના લગ્નમાં પહેરી લીધો, હવે હું બીજામાં આ ના પહેરું પાછો. એવો પ્રશ્ન એ લોકોને તો નહોતો નડતો. અચાનક ક્યાંથી આવ્યો? છેલ્લા 5-7 વર્ષમાં આ પ્રશ્ન ક્યાંથી આવ્યા? આપણને સોશિયલ મીડિયાએ એવું શીખવાડ્યું કે દરેક હિરોઈનો દરેક નવી પાર્ટીમાં, નવી ઇવેન્ટમાં નવા જ ડ્રેસ પહેરે છે, ક્યારેય કપડાં રિપીટ નથી કરતી, એટલે કપડાં રિપીટ ન કરાય. આપણા ઘરમાં વોશિંગ મશીન છે, આપણને કપડાં ધોતા આવડે છે, તો કપડાં રિપીટ કરાય. કપડાં ધોવાઈ જાય, ચોખ્ખા થઈ જાય તો પાછા પહેરાય. આ વસ્તુ સોશિયલ મીડિયા આપણને ભૂલાવી દીધી છે. આપણને એમ થાય કે આ ડ્રેસમાં તો મેં એક ફોટો મૂકી દીધો, હવે હું એ ના પહેરું, કેવું લાગે? બહુ સરસ લાગે છે. તમને સરસ લાગતું હતું, સૂટ કરતું હતું, એટલે તો લીધું છે ખરીદીને. તો પછી કેવું લાગે એવો પ્રશ્ન ક્યાંથી આવે છે? જે હિરોઈનો દરેક પ્રીમિયરમાં નવા કપડાં પહેરીને જાય છે, એક ફિલ્મના 3 વાર પ્રીમિયર થાય તો 3 વાર ડ્રેસ બદલે છે, એ હિરોઈન આપણને એવું નથી કહેતી કે એ આ બધા જ કપડાં રેન્ટ ઉપર લઈ આવતા હોય છે, ભાડે લઈ આવતા હોય છે.
કંપનીઝ એમને પ્રમોટ કરવા માટે કપડાં આપે કે પ્લીઝ તમે અમારા કપડાં પહેરો, તો આ બધા જ લોકો જે આનું અનુકરણ કરે છે એ પણ અમારા કપડાં પહેરશે. સબ્યસાચીના લહેંગા આપણને એમ થાય કે દીપિકાએ પહેર્યો, આલિયાએ પહેર્યો, કેટરીનાએ પહેર્યો. સબ્યસાચી નહીં તો એની સસ્તી કોપી તો લાવવી જ પડે. કંપનીઝ એક્ટ્રેસીસને પોતાના કપડાં પ્રમોટ કરવા માટે આપતી હોય છે. આ હકીકત આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણને બધાને ખબર જ છે, એવું નથી. એટલા બધા અબૂઝ આપણે કોઈ જ નથી કે આપણને આ વસ્તુ સમજાતી ના હોય. આપણને ખબર જ છે આ બધી વસ્તુ. જે લોકો પાસે બ્રાન્ડ કોલેબોરેશન હોય, એડ કરતા હોય, બધું ખબર છે આપણને. બ્રાન્ડ એમ્બેસેડર્સ હોય, આવી ખબર છે આપણને. છતાં પણ જ્યારે ટાઈમ આવે ત્યારે આપણે આ વસ્તુ ભૂલી જઈએ. ઉપરાંત એ લોકોનું પ્રોફેશન, એ લોકોનું કામ એવું છે જેમાં એમનો દેખાવ મહત્વનો બની રહે. આપણું કામ, આપણા પ્રોફેશન એ આપણા દેખાવ ઉપર આધારિત નથી, આપણી સ્કિલ્સ ઉપર આધારિત છે અને વધારે સારી વાત છે. બે કારણથી. એક તો આપણે કેવા દેખાઈએ એ આપણા હાથમાં છે. આપણને કેવા નાક નકશી આપ્યા છે આપણા હાથમાં છે. એ ઉપરવાળાએ આપ્યા છે. આપણી હાઈટ, આપણા વાળ, આપણા નાક નકશી, આપણો ચહેરો મોરો, આ બધું ઉપરવાળાએ આપેલું છે. એ આપણા હાથની વસ્તુ જ નથી. જ્યારે કે સ્કિલ્સ આપણા હાથની વસ્તુ છે. આપણે ભણીને કેટલા માર્ક્સ લાવી શકીએ છીએ, આપણા હાથની વસ્તુ છે. આપણે કેટલી ભાષાઓ શીખી શકીએ છીએ, આપણા હાથની વસ્તુ છે. આપણે કેટલી કલામાં નિપુણ થઈ શકીએ, પારંગત થઈ શકીએ, બધી જ આપણા હાથની વસ્તુ છે. તો આપણને વધારે મજા શું બતાવવામાં આવે દુનિયાને? જે ખાલી ઈશ્વરે આપેલું છે કે આપણે જાતે કમાયેલું છે? આપણે જાતે જે વસ્તુ આપણા માટે ડેવલપ કરી છે, ઉગાડી છે, એમાં આપણી ખુમારી છે. એના થકી આ સમાજમાં એક સારું સ્થાન મેળવવામાં આપણી સાચી સ્વતંત્રતા છે. અને માટે જ આપણા દેશીમાં એવું કહી ગયા કે એક નૂર આદમી હજાર નૂર કપડા. આદમીનું, વ્યક્તિનું એક નૂર એવું હોય, એક આભા એવી હોય. ઘણા લોકો રૂમમાં આવે ને ત્યાં જ દરેકની નજર એમની સામે જાય. એ લોકોએ કંઈ મોંઘા કપડાં પહેર્યા છે એટલા માટે નહીં, સોને લદાયેલા છે એટલા માટે નહીં. એમની ઓરામાં, એમના વ્યક્તિત્વમાં એવું કંઈક વજન છે, એવું કંઈક ખેંચાણ છે કે બધાની નજર એમની સામે ખેંચાય છે. આ વ્યક્તિત્વને વિકસાવવાની ઉંમર આ છે. એ પછી પણ થઈ શકે, ટ્રાન્સફોર્મેશન આવે, ઘણા બધામાં આવે, પણ ગ્રેજ્યુઅલી આ વસ્તુ આપણે જાતમાં ડેવલપ કરવાની ઉંમર આ છે. અને માટે જ આપણે આપણી જાતને એટલી વિકસાવીએ કે આપણી ઓળખ આપણે કઈ બ્રાન્ડના કપડાં પહેરેલા છે એનાથી ન થાય, આપણે કેવું કામ કરીએ છીએ એનાથી થાય. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, આપણને કોઈને વિચાર પણ આવ્યો કે આ લોકો કઈ બ્રાન્ડના કપડાં પહેરેલા છે? આ લોકો કયો ફોન વાપરે છે? એમની ઓળખ એમના કામથી છે, એ કઈ વસ્તુઓ વાપરે છે એનાથી નહીં. અને માટે જ આલિયા ભટ્ટ કે દીપિકા પાદુકોણેની સાડીની પાછળ ભાગવાની બદલે આપણે એ વ્યક્તિત્વની પાછળ આપણામાં મોટિવેશન ન લાગે કે હું એવું વ્યક્તિત્વ બનું કે બીજાને મને જોઈને હું કરું છું એવું કરવાનું મન થાય. જે લોકોએ સમાજને કંઈક નવી રાહ બતાવી, સમાજમાં કંઈક દિશાઓ બદલી, આપણી સંસ્થાના એન્ટ્રીસમાં જે લોકોના ફોટા લગાવેલા છે એ લોકોના ફોટા ત્યાં શા માટે છે? એ લોકો કોઈનું જ અનુકરણ કરવામાં ક્યારેય પડ્યા નહીં. એમણે પોતાની જાતને એવી બનાવી કે બીજા 17 લોકોને એમ થાય કે આની જેવો બને, આપણે આના જેવું કંઈક કરવું છે. અને માટે આપણા ઇતિહાસના પુસ્તકોમાં આપણને એવા દાખલા આપેલા હોય કે આ લોકો જેવા બનો. ઝાંસીની રાણીની વાત આપણને શું કામ શીખવાડે છે પાઠ્યપુસ્તકમાં? કારણ કે આપણે માત્ર એ વિગત ગોખીએ એટલા માટે નહીં, અથવા તો માત્ર ને માત્ર વેશભૂષામાં તૈયાર થઈને આવે અને ક્યાં ખૂબ લડી મરદાની હોય તો ઝાંસીવાળી રાણી એવું બોલીને જતા રહીએ એના માટે નહીં. એમાંથી ઇન્સ્પાયર થઈએ કે એક વ્યક્તિ પોતાના હક માટે આટલું લડે છે, પોતાના રાજ્ય માટે આટલું લડે છે, તો આપણે પણ આપણા અને આપણી આજુબાજુના લોકોના હક માટે ક્યારેક અવાજ ઉઠાવવો પડશે. આ શીખવાડવા માટે આપણને આવા પાત્રો ભણાવે છે. આ શીખવાડવા માટે ક્યારેક ક્યારેક સંસ્થામાં એવી વ્યક્તિઓને લાવતા હોય કે જેમાંથી આપણે કંઈક શીખી શકીએ, કંઈક જાણી શકીએ. અને જેટલા વધારે લોકોને મળીએ ને એટલી વધારે છાપ આપણી અંદર પડે, સારી નરસી બંને. એક બહુ જ સરસ થિયરી
કે આપણી જાત એ 5 માણસોનો સરવાળો છે અથવા સરેરાશ છે જેની સાથે આપણે સૌથી વધારે સમય વિતાવીએ છીએ. આપણા 5 ક્લોઝેસ્ટ લોકો કયા છે? માત્ર મિત્રોની વાત નથી હોય, આપણા માતા પિતા હોઈ શકે, આપણા પડોશી હોઈ શકે, આપણે કોઈ ક્રિકેટરથી ઓબ્સેસ હોઈએ અને આખો દિવસ વિરાટ કોહલીની રીલ્સ જોતા હોઈએ તો વિરાટ કોહલી પણ ગણાય એમાં. 5 એવા લોકો કે જે આપણી સૌથી નજીક હોય, આપણે એમની સરેરાશ છીએ, કારણ કે એ 5 લોકોની છાપ આપણા પર સૌથી વધારે છે. આપણે બોલવા ચાલવાની રીત, આપણે કાઠિયાવાડી લહેકામાં શું કામ બોલીએ છીએ? કારણ કે આપણે નાનપણથી જે ઘરમાં મોટા થયા એ ઘરમાં કાઠિયાવાડી લહેકો બોલાય છે. આપણે ફ્રાન્સમાં જન્મ્યા હોય તો આપણે ફ્રેન્ચ બોલતા હોય. આજુબાજુના વાતાવરણની અસર છે ને. આપણે સુરતમાં જન્મ્યા હોય તો આપણે ઉલટી બોલતા હોય. એ વાતાવરણની અસર છે. તો આપણે જે લોકો સાથે આપણો સમય પસાર કરીએ છીએ એ લોકોની છાપ આપણામાં પડે. અને માટે કોની સાથે કઈ બાબતોમાં કેટલો સમય પસાર કરવો એ આપણે નક્કી કરવાનું છે. અને માટે જ મેં કહ્યું કે સારી અને નસીબ બંને છાપ પડે. જો આપણી સંગત એવી હોય કે જે સતત ને સતત આપણને આપણી જાતનું બેટર વર્ઝન બનવા માટે પુશ કરતી હોય, આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ જવા માટે મોટિવેટ કરતી હોય, એવી સંગત હોય તો આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ જવાનું. આપણી સંગત એવી હોય કે છોડને યાર હવે થશે, આગલે દિવસે કરી લઈશું, તો પછી ધીમે ધીમે આપણી પણ બિલીફ સિસ્ટમ એવી બનતી જાય કે હશે એક્ઝામ આગલા દિવસે થશે એટલું ઠીક છે, બાકી બંધ. સંગતની અસર બહુ જ મોટી વસ્તુ છે. અને માટે જ આપણી નજીક કેવા લોકો છે, આપણે જેવા લોકો સાથે આપણો સમય પસાર કરીએ છીએ અને સાથે આપણે બીજા ઉપર કેવી છાપ મૂકીએ છીએ આ જોતા રહે. આપણા ઘણા બધા ઘરમાં આપણે પણ મોટી બહેનો હોઈશું ને આપણા નાના ભાઈ બહેન ઉપર આપણી છાપ પડતી હશે, એટલે જવાબદારી આપણી એ પણ જોવાની બને છે. આપણે તો બધું સારું સારું શીખીએ પછી આગળની જનરેશનમાં પાસ ઓન પણ કરવાનું કે નહીં? ઘરમાં નાના ભાઈ બહેન હશે એ તમને જોઈને શીખતા હશે, એને તેમાંથી એવું કહેતા હશે કે જો દીદી કેટલી મહેનત કરે છે, દીદી જેટલું પડતા શીખ, દીદી જેટલું કોન્સન્ટ્રેશન રાખ. આ આપણા ઘરના નાના ભાઈ બહેનને પણ કોઈ વડીલ કહેતા હશે. કોઈકના માટે આપણે પણ એક મિસાલ હોઈશું. આ એટલી જ વાસ્તવિકતા છે જેટલી આપણા માટે કોઈ વ્યક્તિ મિસાલ હોય. અને આ કેટલી સુંદર વાત છે. આપણે કોઈકને ગોલ સમજીને ચાહતા હોઈએ કે મને આ વ્યક્તિ બહુ ઇન્સ્પાયર કરે છે, મારે આના જેવું બનવું છે, અને થોડા જ વર્ષોમાં કોઈ આપણને જોઈને ઇન્સ્પાયર થતું હોય કે મારે આ વ્યક્તિ જેવું બનવું છે. આપણે એટલી કોલેજમાં એડમિશન લીધું ને, હું પણ આટલી મહેનત કરીશ, એમને પૂછીશ કે કેવી રીતે ભણતા હતા, કેવી રીતે ટેસ્ટ આપતા હતા, ના આવડે કેવી રીતે કોર્સીસ રિકવર કરતા હતા, પછી હું પણ એમની જેમ આવી સરસ કોલેજમાં એડમિશન લઈશ. આપણા જીવનનો ધ્યેય માત્ર આપણે આપણા ગોલ જેવા બનીએ એટલા પૂરતો સીમિત નથી. આપણે કોઈના માટે ગોલ બનીએ, કોઈના માટે પ્રેરણા બનીએ એ પણ છે. અને માટે કદાચ કોઈ શાયર એવું કહી ગયા કે સિર્ફ सूरज निकलने से अंधेरा नहीं मिटता, महज आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए. सूरज तो भी आंखें खुली જાય, બપોરના 12 વાગ્યા હોય પણ આપણે ઘોરતા હોઈએ તો આપણા માટે અજવાળું નથી થતું. એના માટે આપણે આપણી આંખો ખોલવી પડે, ઊભા થવું પડે અને કાર્યરત થવું પડે. આ વાત માત્ર સવારે ઉઠવા પૂરતી સીમિત નથી. જિંદગીમાં અંદરની આંખો ખોલવી પડે. આપણી અંદર શું પોઝિટિવ છે, શું નેગેટિવ છે, આ જોતા શીખવું પડે. તો જઈને અંદર અજવાળું થાય, તો જઈને ભીતરનું અજવાળું બહાર પથરાય. અને આપણી અંદર જ્યારે અજવાળું હોય ને, અંદર તેજ હોય ને, ત્યારે જે બહાર પથરાય. એ આગ અંદરથી જ આવે. આપણને બોલિવૂડ ગીત પણ ત્યારે બહુ સરસ મોટિવેશન આપી જતા હોય છે, જેમ કે ભાગ મિલખા ભાગ ગીત મને ખૂબ ગમે છે. એના શબ્દો આવા જ છે કે ફૂંક દે ખુદ કો જ્વાલા જ્વાલા, બિન ખુદ જલે ન હોય ઉજાલા. જ્યાં સુધી આપણે આપણી જાતને બાળતા નથી ત્યાં સુધી અજવાળું થતું નથી. અને માટે એમ લાગે કે રોજ રોજ આપણે એની સાયકલમાં ફસાઈ ગયા છીએ, કેવડી જાડી જાડી બુક્સ એક પછી બીજી પતતી જ નથી. આ જાતને બાળવાની પ્રથા છે. આ જાતને તેજથી ભરી દેવાની એક પ્રોસેસ છે. એ કરીશું ત્યારે જઈને અજવાળું ફેલાશે, ત્યારે જઈ અને ભવિષ્યમાં તમારામાંથી કદાચ કોઈ અહીંયા આવીને ઊભું રહેશે અને કહેશે કે હું એક સમયે
અહીંયા બેસતી હતી, આ જ લાઇબ્રેરીમાં ભણતી હતી, આ જ રીડિંગ રૂમમાં આ જ સમયે તમારી જેમ હું ઊંધું ખાલીને વાંચીને મહેનત કરતી હતી. અને આપણા જીવનમાં ઘણા બધા કોર્सेस એવા હોય, ઘણી બધી પરીક્ષાઓ એવી હોય જેના માટે પુસ્તકો આપણને બહુ સરસ મદદ કરે. ઘણા બધા ક્ષેત્રો આપણી સામે એવા પણ આવશે ભવિષ્યમાં જેમાં માત્ર ને માત્ર પુસ્તકના જોરે આપણે આગળ નહીં વધી શકીએ, જેમાં આપણને બીજી સ્કિલ્સની પણ જરૂર પડશે. જેમ કે સૌથી પહેલા કોમ્યુનિકેશન સ્કિલ. કોઈ તમને એવું કહે કે બેન તમે કોણ, અને આપણે પૂછવાઈ જઈએ, આપણને કહેતા ના આવડે આપણી ઓળખ, તો આપણે ગમે એટલું ભણ્યા હોઈએ કંઈ જ કામનું નથી. કોઈ આપણને પૂછે કે તમે કોણ, તો આપણને વિનમ્રતાથી પણ ઠોસપણે આત્મવિશ્વાસ સાથે પોતાનું નામ, પોતાની ઓળખ, પોતાનું કામ આટલું કહેતા આવડવું જ જોઈએ. આ વસ્તુમાં કોઈ ઓપ્શન જ નથી. કોઈ તમને પૂછે કે તમે કઈ સ્કૂલમાંથી આવ્યા છો, અને આપણે આમ આજુબાજુમાં જઈએ કે આ નહીં ચાલે. આવેલા સમયમાં ભારત વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની ચૂક્યો છે. બહારના દેશમાં જઈને છોડો, આ જ દેશમાં તમારે તમારી વાત રજૂ કરવી પડશે હશે ને, તો કેટલા લોકોની સામે બોલવું પડશે. જરૂરી છે આ વસ્તુ. જો આપણને બોલતા નહીં આવડે, આપણી વાત રજૂ કરતા નહીં આવડે, તો નહીં ચાલે. અને કઈ રીતે વાત રજૂ કરવી એ પણ આવડવું જોઈએ. કોની સામે આપણો અવાજ કેટલો બુલંદ અને કેટલો હળવો નીકળે, કેટલો નરવો નીકળે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એક બાળક સાથે બાળક બનીને જ વાત કરાય, એની સામે સંસ્કૃતના શ્લોક ન બોલવા મંડાય. અને જ્યારે એક સુગ્ધ પંડિતોની સભા હોય ત્યારે તમને સંસ્કૃતનો શાસ્ત્રાર્થ કરવાની છૂટ હોય. તમારી સામે કેવી વ્યક્તિ છે આ સમજી વિચારીને આપણી વાત મૂકતા આપણને આવડવું જોઈએ. નહીં તો આવનારા 5 વર્ષમાં એવો સમય આવશે કે આ બીજા લોકો તો ઠીક, એક કમ્પ્યુટર આપણને રિપ્લેસ કરી જશે. અમે જ્યારે માસ્ટર્સમાં ભણતા હતા ત્યારે અમારા જે અસાઇનમેન્ટ્સ લખવાના આવે, રિસર્ચ પેપર્સ લખવાના આવે, એના માટે લાઇબ્રેરીના ધક્કા ખાવા સિવાય અમારી પાસે કોઈ જ ઓપ્શન નહોતો. મારો અભ્યાસ ગ્રેજ્યુએશન સુધી ગુજરાતી મીડિયમમાં થયો છે. એ પછી હું સીધી ગઈ પુણે ભણવા, એક એવી યુનિવર્સિટીમાં જેની સ્થાપના જ મરાઠીને પ્રમોટ કરવા થઈ છે. અને એટલે મારા બધા જ લેક્ચર્સ મરાઠી અને સંસ્કૃતમાં જ ચાલે. એટલે મને અડધું તો માથેથી જાય, અઠવાડિયું 10 દિવસ. પછી મેં મરાઠી પણ શીખવાનું ચાલુ કર્યું. મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો અને મને ભાષા ગમતી હતી, મારો પ્રેમ હતો ભાષા સાથે, તો મેં શીખવાનું ચાલુ કર્યું. અમે લાઇબ્રેરીના ધક્કા ખાઈને રિસર્ચ કરતા. મને ક્યારેય ઇંગ્લિશમાં જવાબો લખવાની ટેવ નહોતી ગ્રેજ્યુએશન સુધી, પણ માસ્ટર્સમાં મને ઓપ્શન આપ્યો મારા પ્રોફેસરે કે કાં તો તું મરાઠીમાં લખ, કાં તો ઇંગ્લિશમાં લખ. એ સિવાય તો તારી પાસે કોઈ ઓપ્શન છે નહીં. હિન્દી મીડિયમ આપણે અલાઉ નથી કરતા, કારણ કે બાળપણ આપણે ક્યારેક અમુક પેપર્સ મોકલવાના થાય તો ઇંગ્લિશમાં લખ, જો મરાઠીમાં નથી જ લખતી તો. આ સમયે ઇંગ્લિશમાં શરૂઆતમાં લખવામાં મારી સ્પીડ ખૂબ ધીમી હતી. મને રિસર્ચ પેપર્સ લખવામાં અઢળક વાર લાગતી, પણ મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. અત્યારના સમયમાં આપણી પાસે ચેટ જીપીટી જેવા ટૂલ છે. ચેટ જીપીટી ખ્યાલ છે અહીંયા કોઈને? ચેટ જીપીટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે મશીન પોતે ને પોતે જાતે શીખી શકે એવી એક સિસ્ટમ છે. યુઝ્યુઅલી કમ્પ્યુટરમાં કેવું હોય કે MS વર્ડ છે, MS ઓફિસ છે, પાવરપોઈન્ટ છે, બીજા કોઈ સોફ્ટવેર્સ છે એડિટિંગ માટેના, ફોટોશોપ આ તે. પેલા આપણે કમ્પ્યુટરમાં ફીડ કરીએ, આપણે કહીએ તો કમ્પ્યુટર કરે, બરાબર? આપણે કહીએ સેવ ફાઇલ તો કમ્પ્યુટર કરે સેવ, આપણે કહીએ ડિલીટ ફાઇલ તો કમ્પ્યુટર કરે ડિલીટ. આપણે ટાઈપ કરીએ એટલું આપણને સ્ક્રીન ઉપર બતાવે. હવેના સમયમાં એવા સોફ્ટવેર આજની તારીખે મોજૂદ છે, અત્યારે આપણા પોતાના ફોન લેપટોપમાં આવી શકે કે જેમાં આપણે કમ્પ્યુટર પાસે ઘણા બધા નવા કામ કરાવી શકીએ. એને તમે જો હિસ્ટ્રીના સવાલ પૂછો અને એમ કહો કે આના મને વિકીપીડિયા પેજ નથી જોઈતા, તો મને આ સમજાવ. હું 5 વર્ષનું નાનું બચ્ચું હોઉં એની જેમ સમજાવું તો એ ભાષામાં કમ્પ્યુટર તમને સમજાવશે. એની મેળે એ જવાબ તૈયાર કરશે. તમે કહો કે મારે 6 મહિનાની અંદર 5 કિલો વજન ઉતારવું છે, તું મને વર્કઆઉટ રૂટીન બનાવીને આપ. તો તમને પૂછશે કે તમારી પાસે રોજે કેટલો ટાઈમ છે સ્પેન્ડ કરવા માટે, તમે કહેશો અડધી કલાક, 1 કલાક. તો કમ્પ્યુટર તમને કસરતનું રૂટીન બનાવીને આપશે. એ સોફ્ટવેર તમને રૂટીન બનાવીને આપશે કે અડધી કલાક આ કરો, 10 મિનિટ આ કરો, 15 મિનિટ આ કરો. તમે એને કોઈ પેરેગ્રાફ ટાઈપ કરીને આપો ઇંગ્લિશમાં કે આમાં મારી વ્યાકરણની જે ભૂલો હોય એ તું સુધાર, 1.5 મિનિટની
અંદર નહીં લઈને 1000 શબ્દોનો તમારો નિબંધ 1.5 મિનિટની અંદર કમ્પ્યુટર સુધારી દેશે. તમારી વ્યાકરણની ભૂલો એમાંથી કાઢી નાખો, પેરેગ્રાફ ફરીથી લખી આપશે. આટલી ફાસ્ટ ચાલતી એજ અમે હજી 3 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા આ વસ્તુની કલ્પના પણ નહોતા કરી શકતા, અને છેલ્લા 6-8 મહિનાથી આ વસ્તુ ધોમ વપરાશમાં આવી ગઈ છે. સમય આટલી ઝડપથી ફરી રહ્યો છે. એવા સોફ્ટવેર અવેલેબલ છે જેમાં આપણે ડેટા નાખીએ, કાંઈ પણ એક રેન્ડમ કલ્પના નાખીએ કે મને ક્રિકેટ રમતા સસલાનું ચિત્ર બનાવી દે, તો વિધિન અ મિનિટ એ તમને એવું ચિત્ર ઊભું કરીને આપશે. તમે કહો કે મને ક્રિકેટ રમતું સસલું હોય પણ એણે સાડી પહેરેલી હોય, આવું મોડિફાય કરી દે. તો આટલી બધી વિચિત્રમાં વિચિત્ર વસ્તુઓ પણ 1 મિનિટની અંદર કમ્પ્યુટર તમને બનાવીને આપશે. જ્યારે મશીન પોતે શીખી રહ્યા છે, પોતાની જાતને શીખવાડી રહ્યા છે અપડેટ થતા, એ સમયે જો આપણે એટલી ઝડપથી અપડેટ નહીં થઈએ તો ફેંકાઈ જઈએ. માત્ર બીજા લોકો નહીં, મશીન્સ આપણને રિપ્લેસ કરી જશે. અને આ બહુ માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં આ બહુ કઠિન ઘટના હશે કે મશીન્સ આપણને રિપ્લેસ કરી જાય, આપણી બદલે કામ કરી જાય. અત્યારે રોબોટિક સર્જરી ગ્રોઈંગ ફિલ્ડ છે, મશીન આપણી બદલે સર્જરી કરે છે. આ તો એટલી વાત સારી છે કે મશીન ઓપરેટ કરવા માટે જે આપણને એક્સપર્ટ્સની જરૂર પડે છે, પણ આજથી 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા આપણને એવી કલ્પના નહોતી કે બારીકમાં બારીક કામની સર્જરી મશીન કરશે. આજે એ વસ્તુ શક્ય છે. તો વિચારો કે આવતા 20 વર્ષમાં અહીંયા મારી જેવું કોઈ ઊભીને બોલતું હશે, બોલીને જતું રહે ને પછી તમને ખબર પડશે કે મશીન હતું, માણસ હતું જ નહીં. આ સમય આવશે, બહુ આવો નથી. અને એટલે આપણે આપણી જાતને સતત અપડેટ કરતા રહેવી પડશે. અને આ મશીનથી આપણે અલગ કઈ રીતે પડીશું? લાગણીઓ થકી, મૂળ સાથે જોડાયેલા રહેવું. ઈશ્વરે આપણને એક એવી વસ્તુ આપી છે ને જે મશીનમાં નથી, અને એ છે લાગણીઓ, સંવેદનો, માણસ વચ્ચે સચવાતા સંબંધો. બે મશીનને એકબીજા સાથે પ્રેમ ન થાય, આપણને હજી એકવાર આપણા ફોન સાથે પ્રેમ થઈ જાય પણ ફોનને આપણી સાથે પ્રેમ ન થાય. મશીન અને માણસ વચ્ચેનો ભેદ આ લાગણી છે, આ સંવેદનો છે. અને સંવેદનો આપણને આપણી સંસ્કૃતિમાંથી, આપણા મૂળ સાથે જોડાયેલા રહેવામાંથી મળશે. આપણા ઘર પરિવાર સાથે જેટલા જોડાયેલા રહીશું એટલા આપણને સંવેદનો સામા મળશે, એટલા આપણે આપણી જાતને ઇમોશનલી કેપેબલ બનાવી શકીશું. અને એ જ વસ્તુ કરિયરમાં પણ જરૂરી છે. આપણને કદાચ એક પુસ્તક 2 પુઠા વચ્ચેનું આખું જ મોડે હશે અને આપણે એક્ઝામમાં બહુ સારો સ્કોર કરી શકીએ એવી તૈયારી ધરાવતા હોઈશું, પણ આજના સમયમાં જ્યારે 12 કલાક પહેલા એક્ઝામો કેન્સલ થાય છે, એવી એક્ઝામો જો તમારી આખી જિંદગીનું ભવિષ્ય નક્કી કરવાની છે, એવી એક્ઝામ જો 12 કલાક પહેલા કેન્સલ થતી હોય, એ સમયે જો આપણી ઇમોશનલ કેપેસિટી નહીં હોય ને તો આપણે ગમે એટલું જ્ઞાન ધરાવતા હોઈશું, એ જ્ઞાન કોઈ જ કામનું નથી. એ સમયે જો આપણે ઇમોશનલી ડિસ્ટર્બ થઈ ગયા અને પછી 15 દિવસ રહીને એક્ઝામ આવી તો આખા વર્ષની, 2 વર્ષની, 5 વર્ષની મહેનત પર પાણી ફરી જશે. આ સમયે આપણી માનસિક સ્થિરતા, દ્રઢતા એ હોવી જોઈએ અને એ ઘર પરિવાર સાથે જોડાયેલા રહેવાથી મળે. એકલા રૂમ બંધ કરીને વાંચન રાખતા હોઈએ, બધાને કટ ઓફ થઈ ગયા હોઈએ, પછી આવા ટાઈમે આપણે એકલા ટોચ સુધી પહોંચી ગયા છીએ, પછી ત્યાં વાવાઝોડું આવ્યું તો આપણો હાથ પકડવા વાળો કોઈ નથી. એટલે માત્ર ટોચ પર પહોંચી જવું એ પૂરતું નહીં હોય. આજના સમયમાં આપણો હાથ પકડવા વાળા જોઈશે, આપણે કોઈકનો હાથ પકડવો એ પડશે. બંને વસ્તુઓ જરૂરી છે. આ માણસો સાથે જોડાયેલા રહેવું એ વસ્તુ આપણને આપણી ગળથૂથીમાંથી મળી છે. વિદેશમાં અત્યારે ડિપ્રેશનના, એન્ઝાઇટીના બહુ બધા કેસીસ કેમ વધતા જાય છે? બાળકો જ્યારે કોલેજમાં ભણવા માટે જાય 16 વર્ષની, 17 વર્ષની ઉંમરે, પછી પાછા ફરીને ઘરે આવતા જ નથી. મા બાપ સાથે મહિને 1 વાર 2 વાર વાત કરે છે. પોતાના લગ્નની પત્રિકા પોતે મા બાપને મોકલે કે હું પરણવાનો છું, આવતા મહિને આવજો મારા લગ્નમાં. ત્યાં આપણી જેમ અમારો સુપુત્ર આમની સુપુત્રીને પરણે છે, આપ સૌ આવજો, આવી કંકોત્રીઓ નથી જતી. વ્યક્તિ પોતે જ મોકલે કે મારા લગ્ન છે, આવજો. અને ન બનતું હોય બાપા સાથે તો ન બોલાવે. પણ આ જ બધા કારણો છે કે એમની મેન્ટલ હેલ્થ ડે બાય ડે બગડતી જાય છે. અને એવાની પછી
એક બધા દૂષણો એકબીજાનો હાથ પકડીને ઘર કરતા જ જાય. એમાંથી પછી બધા એડિક્શન્સ આવે, એમાંથી આખી સોસાયટી ત્રંબલ થવા સુધી પહોંચી જાય. એમાંથી આવનારી પેઢી પાસે કોઈ દિશા ન હોય, કોઈ માર્ગદર્શન ન હોય, એવો કોઈ પણ જાતની સિસ્ટમ વગરનો, કોઈ પણ જાતના તંત્ર વગરનો સમાજ પહોંચી જાય. આ વસ્તુમાંથી જો આપણે બચવું હશે, આપણી પેઢીઓને બચાવવી હશે, તો આપણા મૂળ સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. આપણને આપણી સંસ્કૃતિએ એવી બહુ બધી વાતો આપી છે, એવી બહુ બધી વાતો શીખવી છે કે જે આપણી ગળથૂથીમાં ઉતરી ગઈ હોય. આપણા માટે બહુ સામાન્ય વાત છે, પણ એ વસ્તુ સાયકોલોજીની દ્રષ્ટિએ બહુ મોટી હોય. જેમ કે મા બાપની સામે ન બોલાય. આ વસ્તુ આપણા બધા માટે એક સામાન્ય નિયમ છે કે સામે ન બોલાય. હા, આપણી વાત અલગ હોય, યોગ્ય હોય તો આપણે રજૂ કરી શકીએ, પણ એ રજૂ કરવાની એક રીત હોય ને. કેવું પડે કે કોઈ ટ્રીપ પર જવાની ના પડતા હોય, ટ્રીપ એકેડેમિક હોય, તો આપણે કહેવું પડે કે આમાંથી મને ઘણું શીખવા મળશે, મને જવા દો. આ વાત રજૂ કરવાની એક રીત હોય. પણ મા બાપની સામે ઊંચા અવાજે નથી બોલાતું, કારણ કે એ લોકોનું એક સ્થાન છે, એક દરજ્જો છે. સામે આપણું એક સ્થાન છે, એક દરજ્જો છે, અને એની ગરિમા જળવાવી જોઈએ. એક શિક્ષક અને વિદ્યાર્થી, આની વચ્ચેની એક ગરિમા જળવાવી જોઈએ. ભલે તમારે બહુ હેતના સ્નેહના સંબંધો હોય, તમે તમારી પર્સનલ લાઈફની પ્રોબ્લેમ પણ શિક્ષકોને કહી શકતા હો, તમારા માટે એક ઘરની વ્યક્તિ જેટલી મહત્વની બની જાય. એસ્પેશિયલી જ્યારે આપણે છાત્રાલય જેવી સિસ્ટમમાં રહેતા હોઈએ, જે આપણી પાસે ગૃહમાતા હોય, એ આપણું જાણે પરિવારનું સભ્ય છે. આટલી આત્મીયતા હોય છતાં પણ એની એક ગરિમા હોવી જોઈએ. એક મોટો ભાઈ બનીને રહે, નાના ભાઈને સાચવે, એનું ધ્યાન રાખવાની જવાબદારી મોટા ભાઈની છે, મોટી બહેનની છે. એની સામે નાના ભાઈ બહેનની જવાબદારી છે કયું માને, કારણ કે ગમે તો વધારે દિવાળી જોઈ છે, વધારે સારાવાના જોયા છે. આપણે ઘણી બધી વાર આપણા નાના ભાઈ બહેનોને ક્યારેક કંઈક સલાહ આપીએ છીએ ને, પછી આપણું અડધું સાંભળે ન સાંભળે, આપણને એમ થાય કે તને ખબર જ નથી પડતી, કેટલી વાર કીધું તને સમજતો નથી. આવું આપણા વડીલોને આપણા માટે થતું હશે કે કેટલી વાર કીધું સમજતા નથી. જનરેશન ગેપ આવે, હું સમજી શકું છું, મારી ઉંમરના એમની વડીલો જેવી છે નહીં. જનરેશન ગેપ બહુ સામાન્ય વસ્તુ છે, અને પ્રયત્નો બંને બાજુથી થવા જરૂરી પણ છે. પણ એક મોટી ઉંમરે પહોંચેલી પેઢી જ્યારે સમય સાથે બદલાવા પ્રયત્નો કરતી હોય, ત્યારે આપણે એમને એ સમય આપવો પડે કે બદલાઈ શકે. આપણે સીધી જીદ અને ધમપછાડા ચાલુ કરી દઈએ, બધા જાય છે ને, બધા નવા કપડા લે છે ને, તો એ લોકોના કાનમાં કપડાટ હશે, વાત નહીં હોય. લોજિકલી વ્યવસ્થિત રીતે વાત કરો કે આ વસ્તુની જરૂર છે, હવે બધા આમ કરે છે, અને આ સમાજમાં નવી નોર્મલ સિસ્ટમ છે, તો એ લોકો પણ સમજવાનો પ્રયત્ન કરશે. આપણે જ્યારે કોલેજમાં જઈએ ત્યારે આપણને ફોનની જરૂર હોય, આ બહુ સામાન્ય વસ્તુ છે, કારણ કે કોલેજની ઘણી બધી ઓફિશિયલ સૂચનાઓ આપણને વોટ્સએપ ગ્રુપ પર મળતી હોય, તો ત્યારે ફોન એક જરૂરિયાત બની જાય છે. ત્યારે જો મા બાપ એમ કહે કે ફોનની શું જરૂર છે, હવે ફોન વગર ભણી લીધું, તો શાંતિથી અમને વાત સમજાવવી પડે કે હવે સમય બદલાયો છે, અમને જરૂર છે, નોટ્સ આપવા લેવા માટે ફોન જોઈશે, લાઇબ્રેરીમાંથી અમે બધી પુસ્તકો ઘરે નહીં લાવી શકીએ, તો એના ફોટા પાડીને લાવવા પડશે, ઘરે ફોનમાંથી ભણવું પડશે, લેપટોપ પર અમારે અસાઇનમેન્ટ્સ ક્રિએટ કરવા પડશે. પણ આ વસ્તુ શાંતિથી સમજાવીએ તો એમને પણ બદલવાનો મોકો મળશે, એ પણ સમય સાથે અપડેટ થશે, અને તમારી સાથે એ પણ એક નવી જિંદગી જીવશે. આપણા મા બાપ જ્યારે ઘરે રહી અને આપણને દુનિયામાં વિહરવાની છૂટ આપતા હોય, એક્સપ્લોર કરવાની છૂટ આપતા હોય, ત્યારે એ પાછળ છૂટી ન જાય ને, એ જોવાની જવાબદારી આપણી છે. અત્યારે ક્યારેક કોઈ ઘટનાઓ જોઉં ને જ્યાં પોતાના મા બાપ થકી બાળકોને પોતાના મા બાપ માટે શરમ અનુભવાતી હોય. કેમ? તો કે મમ્મી બહુ ભણેલી નથી, બધાની મમ્મીઓ જીન્સ પહેરીને આવે છે, મારી મમ્મી નથી પહેરતી એવું કશું, એને ફોન વાપરતા નથી આવડતું, એને પિઝા કેવી રીતે ખાવો ખબર નથી, એને પિઝા ભાવતો જ નથી, એને શું લઈ જઈને કરે. જ્યારે બાળકો પોતાના મા બાપ માટે આ શરમ સંકોચ અનુભવે છે ને, ત્યારે એ સમાજની સૌથી મોટી કરુણતા છે. કારણ કે જ્યારે આપણને કંઈ જ નહોતું આવડતું ને,
આપણને એ ખબર નહોતી પડતી કે આપણે પોતડીમાં કે ચડ્ડીમાં હાજર નથી કરવાની, ત્યારે એ લોકોએ આપણને શીખવાડેલું છે. જ્યારે આપણને ઊભતા નહોતું આવડતું ને આપણે બે ડગલા ડગમગ ચાલીને પડી જતા હતા, બેસી પડતા હતા, ત્યારે આપણા મા બાપ આપણા ઉપર હસતા નહોતા, આપણને ચાલતા શીખવાડતા હતા, આપણે પડી ન જઈએ એની તકેદારી રાખતા હતા. અને માટે હવે જ્યારે એ લોકોને સમાજ જે ઝડપે ચાલે છે, ઝડપે ચાલવામાં થોડી અગવડ પડતી હોય તો એમને ટેકો આપવો એ આપણી જવાબદારી છે. અને મને નથી લાગતું કે કોઈ પણ મા બાપ ક્યારેય પણ એવું કહેતા હોય કે તું તારું કર, મારે નથી પડતું તારી જિંદગીમાં. આવું કોઈ પણ ભારતમાં કોઈ પણ મા બાપ ક્યારેય નહીં કહે. આપણે એમને કંઈક નવી વાત કરીશું કે અમારી કોલેજમાં આવો ફેસ્ટિવલ થયો ને તો હું એની ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં હતી, મેં વોલેન્ટિયર તરીકે કામ કર્યું. તમને કદાચ ખબર નહીં હોય કે વોલેન્ટિયર બનવું એટલે શું, પણ જો આપણે સમજાવીશું ને કે એટલે બધું કામ અમારે જ કરવાનું હોય, અમે સ્ટેજ ઉપર ખુરશીઓ ગોઠવીએ, અમે મહેમાનો માટે બુકે લઈ આવીએ, આ બધું આપણે જાતે કરીએ ને, એવી અમારી એક ટીમ હોય. આવું જો આપણે એમની સાથે વાત કરીશું ને તો એ પણ આપણી વાતમાં ઇન્વોલ્વ થશે. એક કમ્યુનિકેશન જાળવી રાખવાની જવાબદારી આપણી પણ છે જેટલી મા બાપની છે. કમ્યુનિકેટ કરતા રહીશું તો આપણી સાથે અપડેટ થશે. આપણા ફોનને પણ થોડા ટાઈમે સિસ્ટમ અપડેટની જરૂર પડે છે ને. નવો ફોન લેવો પડે એ તો આખી વસ્તુ જ અલગ છે, પણ એકના એક ફોનને પણ આપણે અપડેટ કરવો પડે, સોફ્ટવેરને અપડેટ કરવા પડે. વોટ્સએપને થોડા ટાઈમ સુધી અપડેટ ના કરો તો ચાલતું જ બંધ થઈ જાય. માણસોને પણ આપણે અપડેટ કરતા રહેવા પડે અને એના માટેની ચાવી સંવાદ છે, વાતચીત છે. આપણને ઘણી વાર એમ થાય કે શું વાત કરે, એને કંઈ ખબર નથી પડતી એ લોકોને શું જોયું હોય. આપણે બતાવીશું તો જોઈશે ને. આપણે દુનિયા જોઈ છે તો આપણી નજરો થકી એ લોકો પણ દુનિયા જોવે, એ જોવાની જવાબદારી આપણી છે. હું તો મારી મમ્માને મીમ્સ પણ બતાવું કે આ જો અત્યારે હમણાં થોડા ટાઈમથી વિરાટ કોહલી 0 પર આઉટ થઈ જાય છે ને તો બિચારા લોકો મીમ્સ બને છે. એ ક્રિકેટ નથી જોતા, મને ક્રિકેટનો ગાંડો શોખ છે, પણ મારી સાથે મારી નજર થકી એમણે મીમ્સની દુનિયા જોઈ, મારી સાથે એ અપડેટ થતા શીખ્યા. એ જ્યારે નાના હતા, કોલેજમાં હતા, ત્યારે કેમેરા નામની વસ્તુઓ નહોતી, ત્યારે ફોન નામની વસ્તુઓ નહોતી. હજી કદાચ એક મોડેલમાંથી બીજું મોડેલ આવે, એન્ડ્રોઈડમાંથી એપલ વાપરવામાં આવે તો એમને પહેલા સ્ક્રોલ કરીને જોવું પડે કે આ કઈ સિસ્ટમથી નવો ફોન ચાલે છે. પણ એ શીખવાડવાની જવાબદારી આપણી છે અને જો આપણે શીખીશું તો એ લોકોને પણ જીવન જીવવાની વધારે મજા આવશે. અને જ્યારે ઘર પરિવારની દરેક વ્યક્તિ અંદરથી ખુશ હોય ને ત્યારે ઘર ખુશ રહે છે, ત્યારે એક મકાન ઘર બને છે. બાકી તો મકાનમાં 4 માણસો રહેતા હોય એટલે ઘર ન કહેવાય. ઘર ત્યારે બને જ્યારે એમાં લોકોનો એકબીજા સાથેનો સંવાદ હોય, એકબીજા સાથે લાગણીના હેતુ હોય, લાગણીના તંતુ હોય. અને એટલે જ અને ભલે આપણે ઉપર હોસ્ટેલ એવું નામ આપતા હોઈએ પણ એ કહેવાય આપણું ઘર, કારણ કે આપણી સાથે રહેતા લોકો સાથે આપણને પ્રેમ. અને જીવનમાં પ્રેમ હોય ને પછી આજુબાજુના લોકો સાથે હોય, મા બાપ સાથે હોય, આપણા કામ સાથે હોય. જ્યાં સુધી આ પ્રેમ છે ને જીવનમાં ત્યાં સુધી મોકળાશ છે. કારણ કે જ્યારે આપણી અંદર એ પોઝિટિવ ઇમોશન્સ હોય, આપણને મજા આવતી હોય, કોઈ વ્યક્તિ સાથે સમય પસાર કરવાની આપણને મજા આવતી હોય, આપણા મિત્રો સાથે બેસીને ગપ્પા મારવાની મજા આવતી હોય, ત્યારે આપણે અંદરથી ફ્રેશ ફીલ કરીએ છીએ. ઘણા લોકો દરેક ક્લાસમાં 2-3 લોકો તો એવા હોય જેને છે ને આમ ભણવાની ને ટેસ્ટ આપવાની જેવી મજા આવતી હોય ને આખા ક્લાસને જોઈને એમ થાય કે આને શું મજા આવે ટેસ્ટ આપવાની. દરેક ક્લાસમાં હોય આવા 2-3 જણા જે યાદ કરાવે કે મેડમ આજે હોમવર્ક ચેક કરવાનું હતું. મજા જ આવતી હોય લોકોને, શું કરવાનું. આખા ક્લાસમાં ના આવે એ લોકોને મજા આવતી હોય. હું આવી જ હતી. મને નથી ખબર ત્યારે મારા મિત્રો પાછળ બેસીને આને તો કાયમ આવા જોઈએ છે, જસ્પેક્ટ થઈ બેસી જાય તો બધા કહેતા હશે. તો મજા આવતી હોય. મને ભાષાઓ શીખવાની મજા આવે છે. ઘણા મને કહે કે કેટલી ભાષાઓ શીખી રાખીશ, પણ મેં 7 શીખ્યા પછી હમણાં મેં 8મી ભાષા શીખવાનું શરૂ કર્યું, કારણ કે મને મજા આવે છે. જ્યાં સુધી આપણને મજા આવે છે, આપણને આપણા કામ સાથે પ્રેમ છે ને ત્યાં સુધી જીવન સાર્થક છે. બાકી આપણે પણ મશીન છીએ, માણસ નથી. માણસ થવા માટે
આ આનંદની અનુભૂતિ અંદર હોવી જરૂરી છે. અને એ આનંદ ત્યારે આવશે જ્યારે આપણે બહારથી આ બધા કન્ડિશનિંગ જે બંધનો બાંધી દીધા છે ને કે ભણવું તો બહુ કંટાળાજનક વાત છે, આવું આપણે આપણા મગજમાં ઠસાવી દીધું છે, અથવા તો કામ કરવાની તો શું મજા આવે, કારણ કે 11 વાગ્યા સુધી શાંતિથી સુવા દેતા હોય તો આવા જે કન્ડિશનિંગ આપણે મૂકી દીધા છે એ બધા જ્યારે બ્રેક કરીશું, એ સીમાડાઓ તોડીશું ને ત્યારે મોકળાશ મળશે. અમે જ્યારે ચોથા ધોરણમાં હતા ને ત્યારે એક બહુ જ સુંદર કાવ્ય અમારે ભણવામાં આવતું. મને નથી ખ્યાલ તમારા વખતે સિલેબસમાં હતું કે કેમ, પણ એ કવિતા હિન્દીની કંઈક એવી હતી કે एक पंखी कहते हैं कि सबसे पहले मेरे घर का अंडे जैसा था आकार, तब मैं यही समझता था बस इतना सा ही है संसार. નાના એંડામાં બચ્ચું હોય ત્યારે ક્યાં બસ આ આપણા હાથ અડે ત્યાં પતી ગઈ દુનિયા. પછી फिर मेरा घर बना घोंसला सूखे 3 कोस से तैयार, तब मैं यही समझता था बस इतना सा ही है संसार. માળો કેવડો હોય, નાનકડો હોય, ફૂંકા જેવડો હોય, અને શેનો બનેલો હોય, તાણખલાનો. વાવાઝોડું આવે તો ઉડી જાય. નબળું કામ છે, કાચું મકાન છે, પાકું નથી, તો ત્યારે એવું લાગે કે આ કાચી પાકી જે આજુબાજુની દુનિયા છે, બસ આટલી જ દુનિયા છે. फिर मैं निकली शाखों पर हरी भरी थी जो सुकुमार, तब मैं यही समझती थी बस इतना सा ही है संसार. આપણા બધાનો ફેઝ છે, ટીનેજ, પોસ્ટ ટીનેજ. આ એવી ઉંમર છે ને જ્યારે આપણને જિંદગી હસીન ને રંગીન લાગતી હોય, મજા આવતી હોય કે આ તો મોજ શોખની ઉંમર છે. આપણને જીવનમાં નવા નવા લોકો મળતા હોય, નવા નવા અનુભવો થતા હોય, હરીભરી સુકુમાર ડાળ આપતી હોય, પણ આપણને એમ થાય કે બસ આજે હોસ્ટેલ જે ભણવાનું છે, આટલી દુનિયા છે ને આપણે સરસ સેટ છીએ. પણ એ પંખી એમ કે आखिर जब मैं आसमान में उड़ी दूर तक पंख पसार, तभी मेरी समझ में आया बहुत बड़ा है ये संसार. ઉડવાનું તો આપણે બધાએ બાકી છે. આપણે પાંખો ફફડાવવાની ચાલુ કરી છે. હજી એ પાંખોને ફેલાવીશું અને દૂર સુધી ઉડીશું ને ત્યારે ખબર પડશે કે દુનિયા કેટલી વિશાળ છે, અને ત્યારે જિંદગી જીવવાની વધારે મજા આવશે, કારણ કે આપણે આપણી પાંખોના જોડે ઉડતા હોઈશું. ત્યારે પંખી બનીને મુક્ત ગગનમાં વિહરવાની સ્વતંત્રતા હશે. અને પછી પણ દરેક પંખીની ઉડી શકવાની કેપેસિટી અલગ હોય. ચકલી ક્યારેય બાજની ઊંચાઈએ ન ઉડી શકે. આપણે જો એ ઊંચાઈનો આનંદ લેવો હોય કે જ્યાં વાદળા પણ આપણે નીચે હોય, आज मैं ऊपर आसमान नीचे वाली सिस्टम જોઈતી હોય, बादल पे पाँव है तो बाज જેવી ઉડાન ભરવી પડે, બાજ જેવી પાંખ ફેલાવવી પડે, એની જેવી તેજ નજર રાખવી પડે. બાકી ચકલી બનીને આપણે એક ઝાડથી બીજા ઝાડની હાઈટ ઉડી શકીએ. એનો પણ બહુ સુંદર મીઠો અવાજ હોય, એમાં પણ કોઈ ના નથી. પણ જેટલું ઊંચું ઉડવું હોય પાંખમાં એટલી વધારે તાકાત જોઈશે. અને એકવાર આપણે આપણી જાતને વિકસાવી હશે, આ પાત્રતા કેળવી હશે, તો પછી સૌથી છેલ્લી વાત એ શ્રદ્ધાની છે કે આપણને શ્રદ્ધા હોવી જોઈએ સૌથી પહેલા તો પોતાની જાતમાં, કે મેં મહેનત કરી છે, મેં વ્યવસ્થિત ભણેલું છે, મને માર્ક આવશે, મેં સરસ રીતે એક્ઝામ આપી છે, મારું સરસ રિઝલ્ટ આવશે, મારી પૂરી તૈયારી છે. એડમિશન થયા પછી મહેનત કરવાની, પછી એ કામ કરવાની, પછી આગળ માસ્ટર્સમાં એડમિશન લેવાની. આ પોતાની જાતમાં શ્રદ્ધા એ સૌથી પહેલી. એ પછી બીજી શ્રદ્ધા આપણી આજુબાજુના લોકોમાં, એ શિક્ષકો હોય, મા બાપ હોય, એનામાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ કે બરાબર રસ્તો બતાવશે આપણને, એ લોકો આપણા માટે બેઠા છે, આપણી સપોર્ટ સિસ્ટમ છે. આ બીજી શ્રદ્ધા. અને આ બધાથી મોટી શ્રદ્ધા એ ઉપરવાળા ઉપરની શ્રદ્ધા. આ દેશમાં જન્મ્યા હોવાની સૌથી મોટી સદનસીબી એ છે કે આપણે બધા શ્રદ્ધા સાથે જન્મીએ છીએ. આપણે જન્મીએ ને ત્યારે પણ કોઈ એમ કીધું હશે કે અમારી ઘરે લક્ષ્મીજી આવે. આ સૌથી મોટી શ્રદ્ધા છે. અને એટલે જ ક્યારેક પહેલા બે ફેક્ટરની શ્રદ્ધા થોડી ડગમગે ને, પોતાની જાત પર ક્યારેક ડાઉટ આવે, આજુબાજુના લોકો પર ક્યારેક ડાઉટ આવે, ત્યારે પેલી શ્રદ્ધાને પકડી રાખવી અને છેલ્લે હું કહેવું કે ઈશ્વર ઘોડા જીગિયા મહાસાગરની માય તારણ હારા તાર છે
અને બેને સરસ એક્ઝામ્પલ આપ્યા. કીધું બાજ બનવું હોય તો મજબૂત હોવું પડે અને મજબૂત થયા પછી આપણે આકાશ નીચે હોય આપણે શકીએ. ખૂબ ખૂબ આભાર. સમય ઘણો થઈ ગયો છે, વધારે સમય નહીં લેતા હું શ્રી બલદાનિયા સાહેબને રિક્વેસ્ટ કરી આ ઘણી નવી દીકરીઓ આ વખતે આવી છે તો શ્રી બલદાનિયા સાહેબ આપણને ઉદ્બોધિત કરશે. 1 કલાક સુધી આપણને તાળીઓ પાડવાનું ભૂલવી દીધું એટલે આપણે છેલ્લે બહુ તાળી પાડવી એટલો અવિરત એમને હું હૃદયથી લગભગ તમારા અને એમાં ઘણું બધું મેચ થાય એવું હતું. અત્યાર સુધીના આપણા બધા સ્પીકર આવ્યા પણ એ તમને મેચ નતા. આજે પહેલા વહેલા એવા છે કે તમારામાં એમાં ઘણું બધું મેચ થાય. એટલા માટે એક તો એ તમારી જેમ લક્ષ્મી છે. બીજું હજુ એમને લગ્ન થયા નથી. ત્રીજું એ તમારી જેમ પાકું હજુ એમ કે ને ફેલાવવા માટે તત્પર છે. ઘણી બધી ફેલાવી પણ હજી આમાં કોઈ અંત નથી. પણ તમે ઘણું બધું શીખ્યા છો પણ તમારા માધ્યમથી મને બહુ શીખવાનું એટલું પાકું. જો એ બેને બહુ સરસ રીતે પેલી 4 આશ્રમોની વાત કરી એટલે ત્યારે પેલા 100ની ગણતરી કે હવે આપણે જે આપણી ઇન્ડિયાની અરાઉન્ડ 70 એટલે આપણે એ રીતે રાખીએ તો હવે અમારે લગભગ વાનપ્રસ્થાન જેવું સંન્યાસ આશ્રમ જેવું આવી 50 આપણે સંન્યાસમાં આવી ગયા નહીં. એટલે અમારે તો એ વૈરાગ્ય અને અભ્યાસ જેમાં કીધું એટલે અભ્યાસનું કામ પૂરું થયું, વૈરાગ્યનું કામ ચાલુ છે. પણ તમારા માટે જે અભ્યાસનું કામ ઘણું બધું બાકી છે. ખૂબ આમ સાત્વિક સાંપ્રત જીવનની વાતો તમને બધાને જીવનમાં ઉતરી જાય એવી કરી તમે એમને થોડા પ્રશ્નો પૂછી અને વધારે પણ થોડું આપણે 5-7 પ્રશ્નો લઈએ કારણ કે મોડું પૂરું થયું છે, 11:15 થયા છે. તો કાલે સવારે રજા છે કે બીજું કંઈ છે? નવથી 12 છે. ચાલો જેટલા પ્રશ્નો પૂછશો એટલી 5 મિનિટ રીડિંગ ઓછું કરશો. ચાલો કોઈને કઈ પ્રશ્ન? ચલો જય શ્રી કૃષ્ણ બધાને મારા. મેમ તમે આ કીધું કે તમને જે ભાષાનું નોલેજ છે એમાંથી ઉપર છોડો ખાલી અમને આપો ને. તો ચલો પહેલા તો તમે લોકો ગેસ કરવાનું ચાલુ કરો કે મને કઈ કઈ ભાષા આવડતી છે. સૌથી પહેલી મને તમારી જે મામી છે તો મારા આટલું જ આવડે છે, એટલું તમને બધાને આવડે છે, મને ખબર છે. તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી ચારની મેં વાત કરી. અત્યારે મારું પીએચડી ચાલે છે સંસ્કૃતમાં, એટલે 5મી સંસ્કૃત. એ પછી પુણેમાં 2 વર્ષ મેં અભ્યાસ કર્યો પ્રાકૃત ભાષાનો, કે જેમાં મોટાભાગનું જૈન સાહિત્ય રચાયેલું છે. આપણા અશોકના શિલાલેખ જેવા શિલાલેખો બહુ બધા રચાયા છે. એ પ્રાકૃત ભાષા. પછી ફોરેન લેંગ્વેજીસમાં એટલે કે વિદેશી ભાષાઓમાં હું શીખી ફ્રેન્ચ અને હાલમાં હું શીખી રહી છું સ્પેનિશ.
યસ ડાયલેમાં આપણા ઘણા બધા જે આ સ્વના તંત્રો છે ને એમાં એક તંત્ર મોરલ્સનું પણ છે અને મારા મતે બહુ સ્પષ્ટ ઓપિનિયન એવો છે કે જ્યારે ક્લાસમાં આપણે આપણા સેલ્ફ ઇવેલ્યુએશન માટે આપણને પોતાને કેટલું આવડે છે જોવા માટે ટેસ્ટ આપીએ છીએ તો પછી પ્રામાણિકપણાથી આપીએ ને તો ખબર પડશે કે આપણને કેટલું આવડ્યું. પછી બીજા લોકો શું કહે છે આપણા માણસ બીજો શું વિચારે છે એની ચિંતા કરવા કરતાં ક્લાસમાં જ્યારે આપણે ટેસ્ટ આપીએ તો એ આપણા માટે છે. પ્રામાણિકતાથી આપીશું તો આપણને ખબર પડશે કે આપણને કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું. તો ક્લાસમાં ટેસ્ટ આપતી વખતે ક્લાસ ટોપ કરવો કે પ્રામાણિકપણે આપતી 100% પ્રામાણિકપણે. પહેલા તો નમસ્કાર. જેમ તમે હમણાં કીધું કે આપણે કોઈના માટે ઇન્સ્પિરેશન સ્ત્રોત કોઈ આપણો હોઈ શકે એવી રીતે તમે પોતે જ મારે એક બહુ મોટા ઇન્સ્પિરેશન છો અને તમારી પાસે જે આ કલા છે તમારી એક ક્ષેત્રમાં મેં પણ ઘણી સિદ્ધિઓ મેળવેલી છે અને હું એવું ઈચ્છું છું, મારું એક ડ્રીમ છે કે હું પણ તમારી જેમ એક વક્તા બનું અને સમાજને ઉપયોગી બનું. તો તમે જણાવો કે તમારી આ જે જર્ની હતી તમે કઈ રીતે આ ક્ષેત્રમાં આગળ વધ્યા. જ્યારે સ્ટેજના કોઈ પણ ક્ષેત્રમાં તમારે આગળ વધવું છે, પછી એ બોલવાનું હોય, પછી એ નાટક હોય, થિયેટર્સ હોય, ત્યારે સૌથી પહેલી વસ્તુ તમે મારામાં કઈ નોટિસ કરો છો? તમે નીચે જોઈને બેઠા હો તો પણ શું નોટિસ થાય? મારો અવાજ, મારા શબ્દો. હવે અવાજ હવે ઈશ્વરે આપેલો છે તે આપણા હાથમાં છે નહીં, પણ આપણા શબ્દોની ધાર આપણા હાથમાં છે. એટલે સૌથી પહેલું સજેશન, ખૂબ બધું વાંચો અને માત્ર વોટ્સએપ યુનિવર્સિટી કે પોસ્ટમાં લોકોએ લખેલી વસ્તુઓ નહીં, પુસ્તકો વાંચો. કારણ કે ઇન્ટરનેટ ઉપર જે વ્યક્તિને જે મૂકવું હોય ને મૂકવાની છૂટ હોય, એ બધી જ બાબતો યોગ્ય હોય અથવા તો માહિતી પણ સાચી હોય એ જરૂરી નથી. જ્યારે પુસ્તકમાંથી આપણે માહિતી લઈએ ત્યારે એ માહિતી ઓથેન્ટિક હોવાના ચાન્સીસ છે. પુસ્તક આપણને અલગ વિશ્વ આપે. માટે તમને વાર્તા ગમે તો વાર્તા વાંચો, કવિતા ગમે તો કવિતા વાંચો, નિબંધો ગમે તો નિબંધ વાંચો, નોન ફિક્શન ગમે, ઇતિહાસના પુસ્તકો ગમે, મહાનુભાવોના જીવન ચરિત્ર ગમે, જે ગમે એ વાંચો. કારણ કે દરેક પુસ્તક તમારી ઉપર કંઈક છાપ છોડશે અને કંઈક આપશે. આ એક વસ્તુ. બીજી વસ્તુ, આત્મવિશ્વાસ. હવે એમાં પણ આવી એક ક્યાંય જાદુઈ છડી છે નહીં. જેમ જેમ આપણે મંચ ઉપર આવતા જઈએ એમ આપણે અલગ અલગ વસ્તુઓ શીખતા જઈએ અને જેમ આપણે વધારે શીખીએ એમ આપણો વિશ્વાસ વધારે મજબૂત બને. એટલે થાય ક્યારેક એવું કે ક્યારેક બોલતા બોલતા 2 મિનિટ માટે અટકી જવાય તો વાંધો નહીં, એક ઊંડો શ્વાસ લો, ફરીથી શરૂ કરો. ક્યારેક એવું થાય કે આપણને થાય કે હું બરાબર બોલી, મારો પહેલો નંબર આવી ગયો, પણ હું હજી કદાચ આનાથી સરસ બોલી શકી હોત. આવું પણ થાય. મને તો દરેક સ્પીચ પછી કહે અરે આ પણ કહેવાનું આ રહી ગયું, મારે આ વાત પણ લઈ લેવા જેવી નથી. તો દરેક વ્યક્તિ જે પ્રોગ્રેસ કરે છે એ પોતાના કામમાંથી સતત શીખતું રહે છે. માટે સ્ટેજ એક જીવતી જાગતી વસ્તુ છે. મંચને પગે લાગી ગમે તો મંચ ઉપર ચડી ગયું, કારણ કે મંદિર છે. તો ત્યાં જવા માટે પોતાની જાતને સતત કહેવાતા રહેવાની, શીખતા રહેવાની. બસ પછી તો તમારાથી આગળ કોઈ વ્યક્તિ હોવાની જ અને તમારી પાછળ પણ બહુ લોકો હોવાના. આપણે આપણા પેસથી, આપણી સ્પીડથી ચાલે જવાનું. મોટિવેશન કરતા કલાકાર અમુક છે ને આમ મોટિવેશન કરતા પછી અમુક વાર એને હાસ્ય કરતા જોયા, અમુક વાર એને ડાયરેક્ટ જોયા. એના જીવનમાં એવું કયું કામ કે જેમાં એને લાભ મળતો હોય એ કામ કરતા કે પછી જેને એને આ કામ મળ્યું તેને આ કામ કરવું જોઈએ? એના વિશે મને થોડું ડીપમાં સમજાવો. ઓકે, તો હવે મારો ફૂલ ટાઈમ વ્યવસાય છે સ્પીચીસ આપવાનો અને લોકોને ભણાવવાનો. બરાબર? હું વર્કશોપ્સ અને સેમિનાર લઉં છું આપણી સંસ્કૃતિના અલગ અલગ ટોપિક્સના અને હું મોટિવેશનલ સ્પીચીસ પણ આપું છું. તો હવે મારું કામ બહુ વાઇડ રેન્જમાં ફેલાયેલું છે. એવી રીતે ઘણા બધા લોકો વાઇડ રેન્જમાં અલગ અલગ કામ કરતા હોય અને દરેક લોકો બેલેન્સ જાળવીને કામ કરે.
જીવનમાં લક્ષ્મી અને સરસ્વતી બંનેને પૂજવા જરૂરી જ છે. માટે જેમાંથી તમને આર્થિક લાભ હોય, સામાજિક લાભ હોય, આવા કામ પણ કરાય. અને જેમાં તમને અંદરથી મજા આવતી હોય એવા કામ પણ કરાય. અને જો આ બે કામ એક જ હોય તો એના જેવું રૂડું કાંઈ જ નહીં. તમને જે કરવામાં મજા આવતી હોય એ કરવાના તમને પૈસા મળતા હોય તો એ બેસ્ટ કરિયર ઓપ્શન છે. તો એ સારામાં સારો ઓપ્શન છે. બાકી બેલેન્સ જાળવી અને કામ કરવું પડે. બેને જે બધી વાતો આપણને કરી એનું એક આપણને એમને બધું જ કીધું, પણ એમાં સૌથી વધારે તમને બે શબ્દો ઉપર જે ભાર આપ્યો, પ્રેમ, લાગણી અને શ્રદ્ધા. આ બહુ મહત્વના શબ્દો છે જ્યાં મશીન અને માણસ અલગ થાય છે. આ વસ્તુ જીવનમાં જીવન પણ લાવે છે. અને આ જે કહેવામાં આવ્યું એનો પ્રેક્ટિકલ અભ્યાસ એટલે વિપશ્યના. જે તમે વિપશ્યના કરી આવ્યા છો એ વિપશ્યનાથી તમારા મનને જેટલું તમે એકાગ્ર કરો, જેટલું રાગ અને દ્વેષ રહિત કરો, એટલું જ તમે આ બધી જ વિષયોને સારી રીતે સમજી શકો. નહીંતર જો એનો અભ્યાસ વારંવાર ન થાય, તમે તમારી જાતનો અભ્યાસ ન કરી શકો તો કાલે અથવા પરમ દિવસે બેને કીધેલી વાતો તમે ભૂલી જશો. કારણ કે આવી વાતો તમે ઘણી બધી વખત સાંભળી છે, છતાં પણ એ આપણને યાદદાસ્ત નથી રહે. તો અભ્યાસ જે વાત કરી ને, અભ્યાસ અને વૈરાગ્ય, એ આમાંથી આમાંથી લગભગ અમારા 301 દીકરીએ વિપશ્યનાની શિબિર કરી છે, મેડિટેશન 7 દિવસની મૌન રહીને. એટલે એમાં ઘણા નહીં મૌન પાડ્યું હોય, પણ ત્યાં થોડી વાતો કરીને તમે વિપશ્યના નામ સાંભળ્યું છે? હા, તો તમે અમારા ત્યાં કેન્દ્રે તૈયાર થઈ ગયું છે એટલે આવી જજો. કારણ કે અમારા પ્રમુખ સાથે કદાચ કરવાના છે પુસ્તકમાં. આમાં ઘણા કરેલી છે, એવા છે સાહેબે જવાના છે, આવી તો તૈયારી છે. અને પણ અમારી દીકરીઓએ 300 કરી છે ને. પણ હું એવું ઈચ્છું કે આ વખતે પરિણામ અદ્ભુત આવી ગયું. 12માનું પણ એટલું સારું, 10મામાં અમારે ખાલી આ સ્કૂલમાં 28 દીકરીઓ A1 ગ્રેડના છે. 10 દીકરીઓ છે, પોણે 200માં. એટલે ભણવામાં આ લોકો પૂરું કરી દીધું, અમે કંઈ પાછા ઉતરીએ એમ નથી. પણ હવે અમને એવી ચિંતા છે કે સફળતા માણસ ઉપર બે રીતે અસર કરી શકે. સફળતા છે ને એ નશો છે, એ બે દિશામાં આપણને વહન કરી શકે. એ સફળતાથી માણસને શક્તિ મળે. એ શક્તિ બે સ્વરૂપ થાય. જો એ ઉપરની તરફ જાય તો એ આપણને ખૂબ ઊંચાઈ લઈ જશે, અને જો એ નીચેની તરફ જાય તો એ આપણામાં કામ વૃત્તિઓ, આપણામાં અહંકાર અને એવી આપણને નરકની અધોગતિમાં લઈ જાય કે બહારથી ભલે આપણે સફળ દેખાતા હોય પણ અંદરથી દિવસે ને દિવસે આપણું દુઃખ વધારતા જઈએ. એટલે સફળતાનો સારો ઉપયોગ, જે આપણને શક્તિ મળી છે એ શક્તિનો સારો ઉપયોગ એટલે આપણો આધ્યાત્મમાં જોડાવ. તો હું એવી ઈચ્છા રાખું છું કે આ બધું થતું જ રહેવાનું છે, પણ આપણી દીકરીઓ વધારેમાં વધારે આવી વિપશ્યના જેવી સાધના સાથે જોડાયેલી રહેશે ને તો દરેકના અંતર્મનમાં આ બેલેન્સની જેવી શક્તિઓ પડેલી છે એ આપોઆપ ખીલવા મળશે. આપોઆપ જેમ તમારા રાગ દ્વેષ ઓછા થશે અને તમારામાં જે એકદમ સ્વચ્છતા છે, એક સરળતા છે, એ બહાર આવવા મળશે. તો તમે બધા જ આ સાધના સાથે જોડાયેલા રહેજો. જ્યારે જ્યારે અનુકૂળતા પડે ત્યારે આપણે શિબિર ગોઠવીશું. જે બહેનોને જવું હોય તો માટે અનુકૂળતા ગોઠવીશું. અને સાથે સાથે અહીંયા જે દર અઠવાડિયે ચાલે છે કે આપણે સમૂહ સાધનાઓ, વેરી ગુડ. સવારમાં રોજ બધા ધ્યાન કરે છે વિપશ્યના. અને
આવું ટ્રાય કરો. તો આ સાથે બીજી કોઈ સૂચના નથી. તો આ સાથે ફરી આપણી જેવી તમારી ઉંમરની એક દીકરીએ એટલું સરસ આપણને મોટિવેશન આપ્યું. બધા ઊભા થઈ એનું અભિવાદન કરીને આપણે છૂટા પડીશું. એક દિવસ માટે એટલે આવી